પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના અસીમ આશીર્વાદ અને પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આજ રોજ પૂર્વ અમદાવાદ ખાતે ન્યૂ નિકોલ વિસ્તારની અંદર BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા વિરાટ શાકોત્સવનું અતિ સુંદર અદ્ભુત આયોજન કર્યું છે. અમદાવાદ મંદિરના કોઠારી પૂજ્ય ધર્મતિલક સ્વામી, આ વિસ્તારમાં વિચરણ કરનાર અને અમદાવાદની સત્સંગ પ્રવૃત્તિની જવાબદારી સંભાળનાર સંનિર્દેશક પૂજ્ય હરિનારાયણ સ્વામી, તમામ સંતો અને આ વિસ્તારના અન્ય વિસ્તારના તમામ કાર્યકર્તાઓ, હરિભક્તો, સૌ કોઈના સહકારથી, પ્રયત્નોથી ખૂબ સુંદર આયોજન થયું છે. આજના સમારોહમાં ઉપસ્થિત તમામ સંતોના ચરણોમાં વંદન. અહીંયા આજે સમારોહમાં પધારેલા રાજકીય અગ્રેસરો, ઔદ્યોગિક વ્યક્તિઓ, મહાનુભાવો, સમાજના શ્રેષ્ઠીઓ, મેડિકલ, એજ્યુકેશન, સોશિયલ, ઇન્ડસ્ટ્રીયલ, who are connected with different fields, આ બધા જ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. અને સમારોહમાં ઉપસ્થિત તમામ ભક્તો ભાવિકોને કોટી કોટી વંદન સાથે જય સ્વામિનારાયણ. અમદાવાદનું આટલું ડેવલપમેન્ટ, આ વિસ્તાર પણ આટલો બધો ફૂલ્યો ફાલ્યો છે, હાઈ રાઈઝ, સાથે સાથે આટલી જનસંખ્યાની અંદર આપ સૌ કોઈ અહીંયા એકત્રિત થાવ. મોટે ભાગે વેસ્ટર્ન સાઈડ, સનાથલ ચોકડી બાજુ, SP રિંગ રોડ બાજુ, પેલી સાઈડના રિંગ રોડ સાઈડ ડેવલપમેન્ટ વધારે થયું હોય એવું લાગતું હતું, પણ આ ન્યૂ નિકોલ આ જોયા પછી લાગે છે કે અહીંયા પણ ડેવલપમેન્ટ અતિ ભવ્ય અને ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે. આજુબાજુના ગામો પણ અંદર ભળી રહ્યા છે અને જ્યાં જાઓ ત્યાં આપણી ગુજરાતી વસ્તી, કાઠિયાવાડીઓ પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં. કાઠિયાવાડથી આવ્યા એવા કેટલા છે? હાથ ઊંચો કરો તો. લગભગ ઘણા બધા કાઠિયાવાડ પંથકના આ બાજુ રહે છે. પહેલા લગભગ બાપુનગર થી મર્યાદિત હતા એ બાજુના વિસ્તારમાં. આ પંથકમાં પણ છે. ગુજરાતી લોકો આમ તો ગમે ત્યાં પહોંચી જાય છે. અમે લોકો કેનેડામાં એક સભા કરતા હતા, ફોર્ટ મેકમરીમાં. ઇટ્સ ધ લાસ્ટ સિટી ઓન ધીસ નોર્થ પોલ. એડમન્ટન, કેલ્ગરી, ફોર્ટ મેકમરી, -55 ડિગ્રી ટેમ્પરેચર. અત્યારે તો માઇનસ નહીં, ખાલી 8, 10, 12 થાય, સહેજ ડ્રોનનો સુસવાટો આવે તોય તકલીફ થાય. અને ત્યાં તો વિન્ડ ચીલ હોય. અમે ગયા ત્યારે -6 જેવું હતું. મને એમ કે સભામાં કોણ આવશે, તો સભામાં 500-700 જણા બેઠા હતા. મેક્સિમમ ઓલ આર ઇન્ડિયન્સ. એમાંથી 500-600 જણા તો ગુજરાતી હતા. મેં કીધું તમે લોકો અહીંયા કેમ ના પહોંચી ગયા? છેક આટલે છેટે કેનેડામાં, નોર્થ પોલમાં, આટલી કાઢમાં આપણે બધા વિષુવવૃત્ત વાળા, 40-45 ડિગ્રી વાળા, આટલું શરીર ખમે -45. મને કે ગુજરાતીનો સંકલ્પ છે જ્યાં જ્યાં લક્ષ્મી મળે ને ત્યાં બધે પહોંચી જવું. એ પછી ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, ગમે ત્યાં પહોંચી જવું. ગુજરાતી લોકો ગમે ત્યાં પહોંચે. અને આજે જો ગૂગલના CEO એ જેમ ઇન્ડિયન છે, સત્યન નાદેલા ઇન્ડિયન છે, એમ અમેરિકાની સારી સારી મોટેલ, સારા સારા સ્ટોર, એ બધાના ઓનર દે આર ગુજરાતી. એ આપણા માટે ગૌરવની એક ઘટના છે. અને સાથે ગુજરાતીઓ જ્યાં જ્યાં પહોંચે છે
એટલે એણે મને પૂછ્યું કે તમે લોકો કેમ ના અહીંયા આવી ગયા. મેં કીધું જેમ ગુજરાતીનો સંકલ્પ છે કે જ્યાં જ્યાં લક્ષ્મી હોય ત્યાં ગુજરાતી પહોંચે, અમારો સંકલ્પ છે જ્યાં જ્યાં ગુજરાતી પહોંચે ત્યાં આપણે પહોંચી જવું. તમે ચંદ્ર પર જાઓ ને તોય ભેગા આવવાના. wherever you go our network follow you. વોડાફોન નો નેટવર્ક પકડાય કે ના પકડાય, બીએપીએસ નું તો પકડાશે જ દરેક જગ્યાએ. અત્યારે અમદાવાદ શહેરની અંદર 45 થી વધારે આવા ભવ્ય મંદિરો. અભિનંદન આપીએ છીએ પૂજ્ય કોઠારી સ્વામી, સંતોને, સમગ્ર ટીમને, હરિભક્તોના સેવા સમર્પણને. અતિ અદ્ભુત મંદિર ન્યૂ નુકલનું થયું છે. આવા વિસ્તારે વિસ્તારે મંદિર. વોટ્સ ધ નેસેસિટી ઓફ ધીસ ટાઈપ ઓફ ટેમ્પલ? શું જરૂરિયાત છે આ બધા કાર્યક્રમોની, મંદિરોની શું આવશ્યકતા છે? આજે આપ સૌ કોઈ આટલી મોટી સંખ્યામાં એકત્રિત થયા છો. હું હરિનારાયણ સ્વામીને પૂછતો હતો, શાકોત્સવનું આમંત્રણ છે, બધું ખવડાવવાનું પહેલા છે કે પછી છે? મને કે આપવાનું પહેલા છે. આપવાનું તો પહેલા જ છે, તો ખાવાનું એ કે હવે તમારા હાથમાં છે. હવે આ જોખમ છે. આ ખરેખર ભોજનની ડીશ એક તો આપણને કઢાવડાઈ, ખોલાવડાઈ, હવે થોડી ઘણી જે સુગંધ આવી હોય અને પાછું બંધ કરી દેવાનું. આ કેટલું અઘરું પડે. પાછું મૂકી દેવાનું. મોટા ભાગના લગભગ મૂકી દીધું છે. ખૂબ ખૂબ આભાર કહેવાય. બહુ અઘરું છે. હાથમાં આપણને કોઈક આઈસ્ક્રીમ આપે ને એમ કે જોયા કરો. આઈસ્ક્રીમ મળે તો મજા આવે, ભાઈ જોજો શું કરવાનું. એ પ્રગટ પેટમાં જવું જોઈએ. એટલે આ સંયમ છે. આજે શાકોત્સવમાં સંયમ છે, સાધના છે, કસોટી છે. મોબાઈલ હાથમાં હોય ને અમુક વેબસાઇટમાં ન જવું અને ઇન્સ્ટામાં રીલ બિલ ફેદવી નહીં, એ જેટલું અઘરું છે. પેલા અમારે છે ને એક જોખમ તો રહેતું જ કથામાં, મોબાઈલનું. હવે મોબાઈલ વગર તો ફાવતું નથી, રહેવાતું નથી. ઓક્સિજન વગર કદાચ અમુક મિનિટ રહેવાય, હવે મોબાઈલ વગર રહેવું ને. આ સભામાં બેઠા હોય ને તો એ બધા ખોળામાં પાણીઓ ભેગો જ રાખ્યો હોય. અને હવે તો પાછા સ્માર્ટફોન એવા આવી ગયા, ડોહા ડોહી બધા ગહતા જ હોય છે આમાં, ગયા જ કરે. અને ઘડીએ ઘડીએ ખોળામાં ફોન રાખ્યો હોય, થોડું મારી સામે જોવે ને થોડું પાછું ખોલીને હેઠે જોવે. જેમ નાના છોકરાને ડાયપર પહેરાયું એટલે એની માં ઘડીએ ઘડીએ ચેક કરે રિઝલ્ટ આવ્યું કે નહીં. એમાં ફોન રાખ્યો હોય તો ઘડીએ ઘડીએ પાછા ચેક કરે કઈક સમાચાર આયા કે નહીં. એટલે એક જોખમ તો મારે રહેતું જ. આજે મેચ છે ઇન્ડિયાની કઈ પતી ગયું, હમણાં હારી ગયા ને રવિવારે તો ન્યુઝીલેન્ડ સામે ઓલ આઉટ થઈ ગયા. લે બધા આ બધી મેચો ચાલે એટલે પાછી અમદાવાદ વાળા તો મેચ પ્રેમી છે. અમારે કાઠિયાવાડમાં બોલો ઉત્તરાયણના દળે મેચ રાખી ખંડેરી સ્ટેડિયમમાં. ઇન્ડિયાની ટીમ આવી હતી ત્યાં રમવા. એટલે મેં કીધું આ લોકોએ રાજકોટ કેમ સિલેક્ટ કર્યું? ખબર હતી કે અમદાવાદમાં બધા પતંગ ચગાવવા વાળા હોય, ત્યાં તો ફ્લોપ શો થઈ જાય સ્ટેડિયમમાં. એ ધાબા છોડી સ્ટેડિયમમાં જાય. અહીંયા તો વાસીએ ઉત્તરાયણ હોય. અમદાવાદ, સુરત, વડોદરા ત્યાં ઉત્તરાયણમાં જોખમ ના કરે. રાજકોટમાં જ મેચ રાખી, કારણ કે અમારા લોકો દોરી બોરી ના કાપે, સીધા માણસોને જ કાપે. આ કાઠિયાવાડમાં દોયડા શું કાપવા, સીધા આખો જ ન ઉડાડવો ફિરકી હોતો. એટલે ત્યાં મેચ રાખી. ત્યાં બધી મેચો બધી ચાલ્યા કરે. એટલે એક જોખમ તો હતું જ. એમાં પાછું આજે ડીશનું જોખમ છે. સામે પડી હોય છતાં પણ લેવાનું નહીં. એટલે બહુ ભારે કસોટી છે. ડીશ ના નથી પાડતી, તમે ના નથી પાડતા, પણ મર્યાદા. પાછો વિડીયો ઉતરતો હોય અને એમાં પાછા સ્ક્રીન પર આપણે આવી જઈએ બધાની વચ્ચે. મૂળ બીક પાછી એ લાગે. અમુક ખાવા તો જાય પણ બાજુ વાળો પાછો કોણી મારે એટલે તારે મોઢું દેખાયું જો જો. એટલે પાછી એ ચિંતા આપણને સમાજની પાછી રહેતી હોય. પણ વાંધો નહીં, હું થોડી છૂટ આપું છું. જેને એમ લાગતું હોય કે બીપી ડાઉન થઈ જાય છે, સુગર બુગરમાં પ્રોબ્લેમ થયો છે, ખાજો, વાંધો નહીં.
સાંભળજો, પણ ખાતા ખાતા એ સાંભળજો, કશો વાંધો નહીં. તમને એવી તકલીફ જેવું લાગતું હોય તો. નાના બાળકો બિચારા નાની ઉંમરના હોય ને એની કેપેસિટી ના હોય. મોટે ભાગે આવા સમારંભમાં જે આવે ને આ લોકોને ખબર જ હોય છે કે આ સાધુઓનું નક્કી નહીં ક્યારે પૂરું કરે, એટલે થોડું ઘેર દાબીને જ જાઓ. એટલે અમુક લોકો છે ને થોડું ખાઈને આવે પાછા. આ તો એક્સ્ટ્રા તરીકે બોનસ તરીકે રાખ્યું હોય અમુકે. અને અમુક કારખાનામાંથી ધંધેથી રાત્રે 10 વાગે વાળા હોય છે. અને ગમે ત્યારે ગુજરાતી માણસ ગમે ત્યારે ખાઈ શકે, ગમે તેટલા વાગે ખાઈ શકે, અને ખાધા પછી એ ખાઈ શકે. હા, ખાધા માણસ નું ખરેખર. તમારી ગાડીમાં પેટ્રોલ ભરાયું હોય ને તો લગભગ લાલ કાંટામાંથી લીલા પર આવી જાય, એટલે ખબર પડી જાય કે હવે એને ટાંકી ફૂલ થઈ ગઈ. માણસમાં ખાઈને બેઠો હોય તો એ લાલ પરથી લીલા પર ના હોય, કોટો બોટો છે જ નહીં એમાં. ખાઈને બેઠો હોય એટલે આપણને એમ લાગે કે આ તો ખાઈને બેઠા છે, એને શું પૂછવું. અને આપણે એકલા ખાતા હોય તો પાછા આપણને શું કે સમજવો ને સાચવો હોય અતિ અઘરું છે. એટલે આપ બધા અહીંયા બેઠા છો, સરસ શાંતિથી બેસજો જ બધા. તમને રીંગણા કરતા વધારે મજા આવે એવો પ્રયત્ન કરશું. રીંગણા તો ખાજો જ બધા, એ તો ખાવાના જ છે. અને સંખ્યામાં આટલી મોટી સંખ્યામાં, અને આપ બધા અહીંયા કોઈ ખાવા આવતા જ નથી. અહીંયા બેઠેલો પ્રત્યેક વ્યક્તિ અનેકને ખવડાવી શકે ને એવો દિલદાર અને કેપેસિટી વાળો છે, છતાં પણ અહીંયા આવે છે. અહીંયા કોઈ ખાવા માટે નથી આવતા. કઈ મધ્યાહન ભોજન યોજનાનું થોડો જમણવાર છે. આના કોઈ રાજકારણીની થોડી સભા છે ઇલેક્શન પહેલા કે જેમાં સ્પેશિયલ જમણવાર રાખ્યો હોય. This is not the political agenda. This is not for the fundraising agenda. It's only to liberate and lift the people of the society. એ બધાને ઉપર લઈ જવા માટે. જેમ અમદાવાદ આ બાજુ વિકાસ પામતું જાય છે, નવા રોડ રસ્તાની જરૂરિયાત લાગે છે, ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત લાગે છે, પાણીની પાઇપલાઇનની જરૂરિયાત લાગે છે, ડ્રેનેજની જરૂરિયાત લાગે છે, અરે સ્કૂલોની, બગીચાની, પોલીસ સ્ટેશનની, સ્મશાનની જરૂરિયાત લાગે છે કે અમદાવાદમાં આ સાઈડ સ્મશાન થવું જોઈએ. હોસ્પિટલોની, પીએચસી સેન્ટરની જરૂરિયાત લાગે. અમુકને ફાકીના ગલ્લાઓની જરૂરિયાત લાગે છે. ફાકી ગલ્લાઓ બધા એટલા થઈ જાય ને, અહીંયા કાઠિયાવાડ ભર્યું પાછું. એટલે ફાકીઓ તો જીવ સાથે જડાયેલી છે. આ ફાકી ને ગુટકા ને તમાકુ ને ચાની લારીઓ ને આ બધું તો હોય જ. હમણાં અમે નેપાળ ગયા હતા, તો નેપાળમાં કાઠમંડુ થી પુલવાશ્રમ બાજુ જતા હતા, પોખરાથી, અને એમાં રસ્તો ક્યાંક ભૂલ્યા એટલે એમાં એક ગુરખો ત્યાંનો લોકલ માણસ દેખાયો. એટલે એ માણસને મેં નજીક બોલાવ્યો, બધું બહાદુર ઇધર આ ઇધર આ. એ દૂરથી ફાકી પેલો 135 નો માવો ગહતો હતો હાથમાં. મેં ગુરખાને કોઈ દાડો માવામાં જોયેલો નહીં, અને એ પાછો નેપાળમાં આમ આમ ગહતો તો માવો હાથડીમાં. એટલે મેં કીધું ઇધર આતો. મને કે બાબાજી લેંગે. સારું કહેવાય, વિવેકી કહેવાય. એને પાછું પૂછ્યું આપણને, એટલે કીધું બાબાજી इस संस्था के ये लेंगे तो पाछा नहीं देंगे. मैंने कहा नहीं नहीं, वो तो मुझे चाहिए. मैं तो मुझे नहीं चाहिए, लेकिन अपने पास रख, लेकिन तू मुझे बता ये यहाँ कहाँ मिलता है. यहाँ डिलक्स पान हाउस है, नकलंग पान सेंटर, खिटला पार्टी स्टॉल, ये सब इधर मिलता है. मैंने कहा इधर कुछ नहीं मिलता. अभी एक गुजरात से गाड़ी आई थी, वो लोग रास्ता भूल गए थे. मैंने उनको रास्ता बताया तो उन लोगों ने गाड़ी में से मेरे हाथ में भेंट दी और कहा कि तुमने हमें नेपाल का रास्ता बताया है, हम आपको नर्क का रास्ता बताते हैं. फिर मेरे हाथ में दिया है. આપણા વાળા હાલ નેપાળ વાળા જઈને બગાડી આવે છે. ત્યાં જઈને રવાડે ચડાઈ આવ્યા. અમુક તો ધોળિયાઓ મેં જોયા ફાકી ખાતા થઈ ગયા. ઓલા ધોળિયાઓ ને ન્યુયોર્ક માં એક ભાઈ મળ્યા હતા, સંજયભાઈ કરીને. એને 8-10 ટિકિટો મળી ગઈ, પેલી પોલીસની, ટ્રાફિક પોલીસની. તો આટલી બધી ટિકિટ મળી ગઈ તો જેલમાં ના નાખી દે. મને કે વહીવટ થાય. તો અહીંયા વહીવટ થાય અમેરિકામાં. પણ કે થાય, મેહાણાના છે એ બધે વહીવટ કરે કે ડંકી રૂટમાં મેક્સિમમ હોય.
તો વહીવટ મને કે વહીવટ થાય તો દોડી આવો તો લે નહીં. મને કે દરેકને શીખવાડવું પડે, તાલીમ આપવી પડે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, ગુજરાતની પરંપરાઓ જીવંત રહેવી જોઈએ. સાવધી આ પરંપરાઓ જીવંત રાખે છે. આ બીએફપીએસ સંસ્થાનો સંકલ્પ છે કે માણસો હાઈ રાઇઝ બિલ્ડિંગ બાંધે છે, બાંધો, હજી ઊંચા બાંધો. નિકોલમાં, અમદાવાદમાં 50 માળનું એકેય બિલ્ડિંગ નથી, ગુજરાતમાં નથી, ભારતમાં 100 માળનું એકેય બિલ્ડિંગ નથી. નોટ અ સિંગલ બિલ્ડિંગ ઓફ 100 ફ્લોરી. 100 માળનું એક બિલ્ડિંગ નહીં. હું 2010માં ન્યુયોર્કમાં મેનહેટનમાં ગયો. 2010માં 106 માળે ગયા હતા, રોકોફેલર બિલ્ડિંગ ને, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ને. મેં પૂછ્યું કેટલા માળ છે, મને કે 106 માળ. અને એમાં લિફ્ટ જાય એટલે 10, 20, 30, 40 પેલા હામટાક લેવાના, બલ્કમાં જ માળ લેતા જવાના. તમને છોકરા પૂછતા તમને કે તમારે આમ 10, 20 થી આવું જાય લિફ્ટ? અમારા લિફ્ટમાં પેલા તો લોખંડનો પેલો દરવાજો આવે, બંધ કર્યો હોય ને તોય ઉપડે નહીં, એટલે ફરથી જોરથી ઠોકવો પડે. 2-3 વાર ઠોકીએ ને તારે ઉપડે તો ઉપડે અમુક વાર. હા, આ તો 10, 20 ને 30 ને 40, 50 હો અડી ગઈ. મને કે આવું બિલ્ડિંગ છે, 100 માળનું બિલ્ડિંગ હજી નથી ભારતમાં. વિકાસ ગોંડો થયો છે. હું ગોંડો થયો છે? ડેવલપમેન્ટની વાતો કરવાની છે, હજી ઘણું ડેવલપમેન્ટ બાકી છે, ઘણું થઈ શકે એવું છે આપણા ત્યાં. પણ આ તો ફિઝિકલ ડેવલપમેન્ટ છે, મટીરિયલિસ્ટિક ડેવલપમેન્ટ થવું જ જોઈએ. થયું છે, ઘણું સારું થયું છે. પહેલા કરતા બધું ફેરફાર થઈ ગયો. બિલ્ડિંગ આટલા સારા થઈ ગયા. આ કાઠિયાવાડમાં રહેતા હતા, કેમાં રહેતા હતા? અમુકના ઘરે જઈએ છીએ, માસ્ટર બેડરૂમ ને, ડ્રોઈંગ રૂમ ને, ચિલ્ડ્રન રૂમ ને, વોશ એરિયા ને, કેટલા ઇન્ટિરિયર ને ઇન્ટિરિયર બધું થઈ ગયું. જાજરૂ બાથરૂમ ક્રિકેટની પીચ જેવા હોય છે, એવડા મોટા મોટા જાજરૂ બાથરૂમ, જબરજસ્ત બધું અંદર બધું થવા માંડ્યું. અંદર લાઈટો બધી ડિજિટલ લાઈટો, પંખા પાછા એવા થઈ ગયા. અને બધું ટ્યુબલાઈટો પાછી એવી. આ ટ્યુબલાઈટો પાડી નથી, ઉપડી નથી. આપણે તો ટેબલ પર ચડીએ, ધોકો મચડીએ તાર મોંડ ઉપડતી અમુક તો. હા, ટ્યુબલાઇટમાં સ્ટાર્ટર આવતા, હવે ટ્યુબલાઇટમાં સ્ટાર્ટર બંધ થઈ ગયા, એ રિસેપ્શનમાં આવે છે. આ ટ્યુબલાઇટના બંધ થઈ ગયા, રિસેપ્શનમાં સ્ટાર્ટર શરૂ થયા. મને છોકરાએ કીધું, મને કે સ્ટાર્ટર પેલા લેવાનું. એટલે સ્ટાર્ટર શેના માટે? મને કે ભૂખ ઉઘડે. અમારે તો હારી 24 કલાક ઉઘડેલી જ રહેતી. સમાવાના પ્રોબ્લેમ હતા, ઉઘાડવાના પ્રોબ્લેમ નહોતા. પેલા ખાવા માટે દોડતા હતા, હવે ખાધા પછી દોડે. સારા વધારે વધી જાય છે, ડાયટિશિયન રાખવા પડે છે. અમુક ઉંમર પછી તમે ઊંચા ના થાવ, પણ આડા તો ફાટો જ. પોળા થવાય, આડા ફાટે. પછી જાતે અંદર શ્વાસ લે, ફોટો પડાવો હોય ને ત્યારે. એક ભાઈ હમણાં મારી ભેગો લિફ્ટમાં હતો, તો લિફ્ટમાં જાતે પોતાનું પેટ જોઈને થોડો શરમાતો હતો. એમાં શરમાવાનું નહીં, થોડો શ્વાસ લે અંદર. મને કે કેટલી વાર રોકી રાખો? હા, મને કે વજન કાંટા પર ઉભો રહું છું, બીજાને કેવું પડે છે કે જોવન કેટલો આવ્યો. કારણ કે એને એનો જ ફાંદો ગળતો હોય, એને એનું વજન દેખાય નહીં. એટલે આ બધી તકલીફ થાય. પણ છતાં ફિઝિકલ ડેવલપમેન્ટ બધું સતત થવા માંડ્યું છે. મટીરિયલિસ્ટિક પ્રોગ્રેસ. આ વિસ્તારમાં સ્કૂલો આવશે. હા, અમે જો માતાજી પધરાયા વાળો મોટા કેવું કર્યું છે. આવું બિલ્ડિંગ થવાનું છે ને, હિંગ પાથરીને બેઠા છે. હા, અને બધું જબરજસ્ત આવે. કેવા બિલ્ડિંગ ને હાઈ રાઇઝ ને બધું થવા માંડ્યું છે. એટલે એ ડેવલપમેન્ટ થાય છે. આ હોંગકોંગમાં એક જાજરૂ છે, હોનાનું જાજરૂ. આમાંથી જેના ઘેર હોનાનું હોય હાથ ઊંચો કરો. હોનાનું થાળી વાડકા હોય છે કોઈ વાર, અમુક ને હશે, પણ હાથ ઊંચા નહીં કરે, નહીં તો સંતો આવતીકાલ પધરામણી ગોઠવે. હોનાનું જાજરૂ, અને એને જોવાના $15 લે છે. $15.
આપો ત્યારે તમને જોવા દે, જવા ના દે. જવા દે પછી જોવા દે જેવું ના રહ્યું. બધા જોવા જાય, $15 આપીને જાગરું જોવા જાય. હવે મારો તમને પ્રશ્ન છે કે સોનાનું જાજડું હોય તો મજા આવે કે પેટ સાફ આવે તો મજા આવે? બોલો, હોનાનું જાજડું હોય પણ કબજિયાત થઈ ગયું હોય તો ફેરો ના પાયો થયો પછી જીત ગઈ જળમાં, કશું થયું નહીં, હમતા હમતા ટાઈમ બગાડી પાછા આવ્યા. અમુક તો જાજરું વગર જતા, આમાંથી કેટલાક ડબલેશ્વર હશે. હા, ડબલા વાળા, એમાં પાછા અમુક તો એક ડબલામાં 2 જતા. હા, ગામડામાં રહેતા ને એમાં આપણે ભરીને જતા, એમાં બીજો કે હું આવું, હારો ડબલામાં ભાગ પડાવે. આવા હતા આ કાઠિયાવાડી ગુજરાતી માણસો. તો બધું પેલા આવતું, એમાંથી તો આ બધા. હમણાં એક ભાઈ અમારા અમેરિકા થી આયા, કુંભ મેળો ચાલતો તો પૂરો થવા આવ્યો. મને કે કુંભ મેળામાં કેટલી પબ્લિક હશે? તો 65 કરોડ. મને કે 65 કરોડ? તો અમેરિકાની વસ્તી કેટલી? મને કે 34 કરોડ. તો કેનેડાની કેટલી? 7-8 કરોડ. ઓસ્ટ્રેલિયાની કેટલી? યુકે ની કેટલી? તમારે બધાનું ગ્રાન્ડ ટોટલ થાય ને એટલા તમારે 1 મહિનામાં નહીં લીધું. એટલાય તો 1 મહિનામાં. મને કે એટલાય નાઈ લીધું? નાઈ લીધું નહીં, ડૂબકા મારે. ડૂબકા મારે બરાબર નાયા. અને તમારે 34 કરોડ છે ને, એ તો આરા નાતાય નથી રોજ. જે અમેરિકામાં બધા કઈ ધોળિયા બધા રોજ નાઈ નહીં, આ સ્નોમાં બહુ જ નાઈ નહીં, ડિયોડરન્ટ ડીઓબીઓ છાંટી નીકળી જાય. એ ટીસ્યુ વાળા એ લોકો બધા. મને કે તમારે ટીસ્યુ વાળા નહીં, અમારે કાચ પેપર વાળા બીજાને કઈ કાઢે. ટીસ્યુ વિસ્યુ સમજે નહીં, ઢેફા વાળા હતા પેલા, હવે ટીસ્યુ નથી આયા. પણ આ ડેવલપમેન્ટ, બધા ફિઝિકલ ડેવલપમેન્ટ છે, બધા બાર મટીરિયલિસ્ટિક પ્રોગ્રેસ, એ બધું જ થવું જોઈએ. ગાડીઓ સારી આપવી જોઈએ, ફર્સ્ટ ક્લાસ ગાડી લાવો, આ રોડ રસ્તા સારા થાય, ગાડી સારી થાય. હમણાં એક ગાડીનું પૂજન મારી પાસે છોકરાએ કરાવડાયું. ગાડીનું મેં પૂજન કર્યું, ચાંદલા કર્યા, પછી અંદર બેઠો, ગરમી લાગતી હતી એટલે હું ગ્લાસ ખોલવા ગયો. મને કે તમારે જાતે નહીં ખોલવાનો? મને કે બોલવાનું ખાલી. બોલવાનું? હા કે જો. પછી છોકરો બોલ્યો, એમજી ઓપન ધ ગ્લાસ. તારો ગ્લાસ હેઠો ઉતરી ગયો. આપણે તો બસોમાં 2 બાજથી ધક્કા મારે ત્યારે ગ્લાસ 2 એવા ભેગા થઈ ગયા હોય ને બસમાં, અને એમાં કોઈ વટાણા સિંગદાણા ખાધા હોય તો હલવાઈ ગયા હોય, ગ્લાસ આગો જાય જ નહીં. આ બસમાં આપણે એવું આવતું, ઘંટડી સિવાયનું બધું વાગતું, આ બધું ખખડે, એવી બસો અદભુત આવતી. અને એમાં ગ્લાસ આ બોલ્યો તો હેઠો ઉતરી ગયો. બધા તો ગજબ કહેવાય. મને કે હજી જો. મને કે સ્ટાર્ટ ધ વાઇપર એમજી. તારું વાઇપર ચાલુ થઈ ગયું. મને કે ગાડી બધું કયું કરે, હું જે બોલું બધું કયું કરે. એટલે મેં ખભા પર હાથ મૂક્યો, બધું લગ્ન થઈ ગયા? ના, તું ગાડી કયું કરશે પણ હું નહીં બોલું, તમે બોલો. ગાડી કયું કરે? ઓપન ધ વિન્ડો. ઘરવાળાને કહે છે ઓપન ધ વિન્ડો, એટલે તમારે ભાગી ગયા છે, દર વખતે અમારે જ ઉભા થવાનું. ત્યાં બધું ધાર્યું ના થાય. તો ડેવલપમેન્ટ, ગાડી સારી થવી જોઈએ, પણ ખાલી ગાડીથી એક્સિડન્ટ ઓછા ના થાય. આવો અમારા કાઠિયાવાડમાં જુઓ છકડો, કેટલી એરબેગ હોય છે, એક એરબેગ નહીં, સીટ બેલ્ટ નહીં, કશું નહીં. અમુક ઊંચા ઢાળી આવે ત્યાં તો ઊંચો ઉભો થઈ જાય, નહીં તો આખું ઊંધું થઈ. અને 35 ભર્યા હોય. આ 35 મેં ઉતરતા જોયા છે, છકડામાંથી 35. આટલા તો ટ્રેક્ટરની ટોલીમાં માય, આટલા છકડામાં ભરે, અને હજી પુશ બટન આવ્યું નથી, ડોયડું જ ખેંચવાનું, રાંઢવું ખેંચે તારું ઉપડે. આવા છકડા. તો એ બધા કે સેફ્ટી ફીચર, કશું તમારે ચલાવનારો કેવો છે અગત્યનું છે. અ પર્સન હુ લીડ ધ સોસાયટી. આજે આ શાકોત્સવમાં ભેગા થયા છીએ આપણે. સ્વામિનારાયણ ભગવાને શરૂ કરેલી આ પરંપરા, સ્વામિનારાયણ ભગવાન જે હેતુથી પૃથ્વી પર પધાર્યા, એ મુખ્ય ફેરફાર કરવા માટે આવ્યા હતા. આ ભારતની ભૂમિ, ઇટ્સ અ લેન્ડ ઓફ લોર્ડ. આ અવતારોની ભૂમિ છે.
એ ભગવાનની ભૂમિ છે, ભારતની ભૂમિ. ભારત એ કોઈ ખાલી જમીનનો ટુકડો નથી. ભારત એ ખાલી મોટો દરિયા કિનારા વાળો પ્રદેશ નથી. ભારત એ ખાલી થોડો બરફ હોય, થોડું રણ હોય એવો ખાલી ફિઝિકલ એરિયા નથી. ભારત એ શ્રદ્ધા અને આસ્થા પર ટકેલો એક સનાતન ધર્મને ભરેલો દેશ છે. ભારતના એ નાગરિકો છીએ આપણે. એ ભારત માતાના આપણે વંશજો છીએ. એ હિન્દુત્વના આપણે સૈનિકો છીએ, એના યોદ્ધાઓ છીએ. આ ભારતની ભૂમિ ઉપર સમયે સમયે ભગવાન રામ પધાર્યા, કૃષ્ણ પધાર્યા, 24 અવતારો થયા. ભાગવતમાં લખે છે અવતારા અસંખ્ય. અને ભગવાન પ્રગટ થયા છે. રામ ભગવાને પોતાના જીવનમાં શું કાર્ય કરી નાખ્યું? આમ જોવા જાવ તો રામાયણમાં સ્ટોરી બહુ જ નાની સ્ટોરી છે. અયોધ્યામાં દશરથ રાજા દીકરા નહોતા, યજ્ઞ કર્યો, 3 રાણીઓ દીકરા થયા, 4 દીકરા થયા. પાછા વિશ્વામિત્ર લઈ ગયા, લગ્ન કરીને પાછા આવ્યા. 4 ભાઈઓ 4 પત્નીઓ મળી ગઈ. આ બાજુ રહેતા ત્યાં મંથરાએ કાન બંબેડી કરી, કઈ કઈ જંગલમાં મોકલ્યા. અને આ બાજુ સીતા સાથે લક્ષ્મણ ને રામ રહેતા હતા. હરણ આવી ગયું, સીતાનું હરણ થઈ ગયું. રસ્તામાં શબરી મળ્યા, હનુમાનજી મળ્યા, સુગ્રીવ મળ્યા. દરિયા પર પુલ બાંધ્યો, સીતાજી લઈને રાવણને મારીને પાછા આવ્યા. ખાધું પીધું લેર કર્યું, રામાયણ પૂરી. વોટ્સ અધર ન્યૂ સ્ટોરી? શું નવું છે આમાં? છતાં વર્ષોથી રામ ભગવાનની કથાઓ, રામ ભગવાનના આટલા મંદિરો, હનુમાનજીના આટલા મંદિરો, વાય? અરે 700 વર્ષ સુધી મુસલમાનોએ રાજ કર્યું, 200-250 વર્ષ સુધી અંગ્રેજોએ રાજ કર્યું. છતાં પણ ભારતની આસ્થા, ભારતની શ્રદ્ધા એની કાંકરી ખેરવી શક્યા નથી. આપણી દિવાળી, આપણી હોળી, આપણી ધૂળેટી, આપણી ઉત્તરાયણ, આપણા ઉત્સવ, આપણા પર્વો એ આપણી શ્રદ્ધાને, સનાતન પરંપરાને ટકાવી રાખે છે. એ આપણી હિન્દુત્વની પરંપરા છે. રામ ભગવાનના આટલા મંદિરો, તમે ગમે તેવા બિલ્ડર થાઓ, આ કેટલાક બેઠા છે ધારાસભ્ય ઘરવાળાને બધા, આપણા ગયા પછી આપણો ખોટો ક્યાંય પધરાવે એવું લાગે છે? આ ગામના હવેડા પાસે ક્યાંય આ કોણ પધરાવે આપણને? આપણા વાહણ પર નામ લખે ગુજરાતીઓ, વાસણ પર નામ લખે. જૂના લખતા હતા, હવે તો લખવા જેવા વાહણ જ નથી આવતા. એવા વાહણ આવે એટલે લખે ને. અમુક લોકો કિચન પર નામ લખે ને આબુ અંબાજી ફરવા જાય તો પથરા પર નામ લખે, વચ્ચે દિલ દોરે ને એરો ફટકારે. દરિયા કિનારે ફરવા ગયા હોય તો પાછા બીચ પર નામ લખીને આવે. એમ નામ લખાતા હશે, એમ કઈ અમર થાય? કામ હારા કરો, ખાલી કિચન પર નામ લખ ના કરો. ઘર પર નામ લખો, નામ લખો ને. રામ ભગવાન ક્યાં નામ લખવા ગયા હતા? તો એ વાનરોએ પથરા પર નામ લખ્યું. તમારું નામ એવું હોવું જોઈએ કે તમારું નામ લખવાથી બીજા તરે, એને નામ કહેવાય. જયલા રામ નામ. આપણું નામ લખ્યું હોય તો પથરા તરતા હોય તો ડૂબી જાય. હા, અમુક એટલા ઘોટાળા વાળા હોય હારા, એનું નામ લેવાથી ડૂબી જાય. રામ ભગવાનના નામે પથરા તરી ગયા, એ આપણી સંસ્કૃતિ. ભગવાન કૃષ્ણ પધાર્યા, રામ ભગવાને શબરીનો ભાવ પૂરો કર્યો, જમ્યા, બોર જમ્યા. આજે તો શાકોત્સવ રાખ્યો છે. અને બોર એટલે પાછા પેલા અત્યારે આવે છે લીલા મોટા બોર નહીં, અત્યારે તો એપલ બોર આવતા થઈ ગયા, હાઇબ્રિડ. સફરજન જેવો સ્વાદ આવે, એપલ બોર. આપણે તો પેલા ચણી બોર આવડા આવતા. શબરીએ ચણી બોર રાખ્યા હતા. રોજ રોજ ઉઠીને જપું તારું નામ, એક વખત આવી જાને મારે તારું કામ. શબરીની શું શ્રદ્ધા! રોજ શબરી પ્રતીક્ષા કરે, રોજ ઋષિ મુનિઓનો રસ્તો સાફ કરે. અને રામ ભગવાન આયા, ગુરુના વચનમાં વિશ્વાસ. એના ગુરુજી માતંગ ઋષિ બોલ્યા હતા, એક દિવસ રામ આવશે. વિશ્વાસ, શ્રદ્ધા. અને રોજ કચરો વાળે, રોજ ફૂલોની માળા બનાવે, રોજ બોર એઠા મીઠા ચેક કરીને રામ માટે છાબડીમાં તૈયાર રાખે. શબરી 7 વર્ષના લગભગ હતા ત્યારથી પ્રતીક્ષા કરતા હતા. 70 ના થઈ ગયા ત્યારે રામ આયા અને ત્યારે બોરનો મેળ ખાધો. આપણે ઘણા પૂછે કેટલા વાગે આ શાકનો મેળ ખાય?
આ શબરી જેવી શ્રદ્ધા રાખો. શબરીએ પૂછ્યું નહોતું કેટલા વાગે રામ આવશે, કઈ તારીખે આવશે, કઈ તિથિ આવશે. ગુરુજી બોલ્યા એક વાર આવશે, હવે પૂર્ણ વિશ્વાસ. અને આવ્યા. અને રામ ભગવાનને શબરી હવે ચણી બોર આવે આવડું એમ અડધું શબરીએ ખાધું હોય રામના ભાગમાં અડધું વધે તે રામ પાછા પ્રેમથી ખાય, અડધું બોલો. શું ભગવાન ભક્ત વત્સલ છે. તે શબરીએ લક્ષ્મણજીને ધર્યા. તે લક્ષ્મણને બહુ હાઇજેનિક વાળા બહુ હતા, સિવિક સેન્સ વાળા. આ બધા બહુ માનતા હતા કોરોના પછી. અમુક સિવિક સેન્સ વાળા થઈ ગયા. પહેલા તો હાથ નહોતા થતા. હવે તો આ કોરોના પછી તો કોરોનામાં જ એટલું સેનેટાઈઝર ગહી નાખ્યું ને, એક જણો દારૂડિયો દારૂ પી જાય ને વર્ષમાં એટલું ગહી નાખ્યું હાથમાં. અમુકને કંઠી પહેરાવા મેં હાથમાં પાણી આપ્યું ને કોરોના પછી તો તરત આમ કરવા માંડ્યો. મેં કીધું આ સેનેટાઈઝર નથી, પાણી છે હાથમાં, સંકલ્પ માટે આપ્યું છે. ટેવ એવી પડી ગઈ સેનેટાઈઝર બી. તે લક્ષ્મણજીને પેલું એઠું અડધું બોર જોયું ને, લક્ષ્મણ કે મારે બાધા છે, નિયમ છે પંચાતુર્માસ નથી ખબર. બોલો એને એઠા બેઠા મેં એલર્જી હતી. એક તો આ બાઈ બિલડી બાઈ અને એનું પાછું એઠું ખાવાનું. રામે જોયું કારણ મહિમા નથી. પ્રસાદમાં એ બોર છે, સાકર છે, ખાંડ છે. તમારા ઘરમાં ડબ્બામાં રાખેલી હોય ત્યાં સુધી ખાંડ કહેવાય, પણ એ જ ખાંડને ડીશમાં કે રકાબીમાં મૂકીને ભગવાનને ધરાઈ દો ને ત્યારે ખાંડ પણ પ્રસાદ થઈ જાય છે. એ સિંગદાણા પણ પ્રસાદ થઈ જાય છે. રોડ પર ચડ્ડા પહેરીને સવારે દોડવા જાઓ કે ચાલવા જાઓ કે રાત્રે જમ્યા પછી ચાલવા જાઓ, એને જોગિંગ કે વોકિંગ કે રનિંગ કહેવાય. પણ તમે પાવાગઢ કે અંબાજી કે ચોટીલા કે સારંગપુર કે ગરડા કે ગોંડલ પદયાત્રા કરીને જાઓ ને, એ પણ ચાલતા જાઓ, એને યાત્રા કહેવાય. ચાલવાનું તો બેયમાં છે. કદાચ એનર્જી વોકિંગ રનિંગમાં વધારે જતી હશે, પણ વોકિંગમાં ખાલી ફિઝિકલ ઇન્ટેન્સ છે, જ્યારે અહીંયા પદયાત્રામાં સ્પિરિચ્યુઅલ ઇન્ટેન્સ છે. તમારો હેતુ ફેર થઈ જાય છે, તમારો ઇન્ટેન્સ બદલાઈ જાય છે. એમ અહીંયા લક્ષ્મણને થોડોક ભાવ ફેર થઈ ગયો તો સહેજ વિચાર બદલાઈ ગયો. ખાતા નહોતા એટલે રામ પામી ગયા, કારણ ભગવાનનો મહિમા નથી, ભક્તનો મહિમા નથી. એટલે રામે શબરીનું એઠું બોર પોતે ખાધું, ક્વાર્ટર 50% પૂરું થઈ ગયું. એમાં 50 વધ્યું, તેમાંથી પા ભાગનું એમણે લીધું અને પછી લક્ષ્મણને આપ્યું. લક્ષ્મણજી લ્યો, હવે ક્યાં જાય, ડબલ ફિલ્ટર ખાધું. પા ભાગનું એક એક થોડી થોડી ખાવાનું. એમ રીંગણા બહુ અગત્યના નથી, રોટલા અગત્યના નથી. આ કોઈ રિસેપ્શન નો જમણવાર નથી કે એમાં જાત જાતની આઈટમો લખેલું હોય. એક તલના દાણામાંથી, તલના કણના ટુકડામાંથી 84 વૈષ્ણવો થાય. જો ભક્તિ ભાવના હોય, તમારી શ્રદ્ધા હોય અને ભાવના સાથે તમે એનો સ્વીકાર કરો તો એ ભાવના માટે આ શાકોત્સવ છે. એવા ભગવાન કૃષ્ણ આવ્યા પૃથ્વી પર. એમણે માખણ ખાધું, ભક્તોને ખવડાવ્યું, એ દરેકના સંકલ્પ પૂરા કર્યા, અનેક લીલાઓ એમણે પણ કરી. અને આજે પણ ભગવાન કૃષ્ણના માખણના ફોટા આપણે જોઈએ છીએ, રાખીએ છીએ, દર્શન કરીએ છીએ. આઠમે એ પ્રકારની ઉજવણી કરીએ છીએ. કૃષ્ણ ભગવાન અમર થઈ ગયા. દુનિયાની તો કોઈ તાકાત ભારત વર્ષના અવતારોને ભૂસી જ નહીં શકે કે ભૂલી નહીં શકે. એ ભારત વર્ષના અવતારો છે અને એમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. હમણાં કાર્યકર્તાઓ, યુવકોએ બધાએ સરસ ડ્રામા ભજવ્યો, અદ્ભુત ડ્રામા. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સુરાકાચાર્ય, ભગવાન સ્વામિનારાયણ ઉત્તર પ્રદેશમાં છપૈયા ગામે પ્રગટ થયા, અયોધ્યા પાસે. 1781 3 એપ્રિલ 1837 ચૈત્ર સુદ નોમના દિવસે, રામનવમીના દિવસે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. ભગવાન જયારે પૃથ્વી પર આવે આપણા જેવા જ હોય. રામ પણ આપણા જેવા જ હતા, કૃષ્ણ પણ આપણા જેવા જ હતા. ભગવાન કૃષ્ણ એકવાર પોતાના મિત્રો સાથે હતા. મિત્રો કે કૃષ્ણ, દર વખતે અમારા ભાગનું તું ખાઈ જાય છે, આજે તારા તરફથી રસોઈ આપ. બધા ખાવા જાય. દર વખતે કૃષ્ણ ભગવાન બધા મિત્રોના ઘરનું ખાય પણ પોતે લાવે નહીં. કૃષ્ણ ભગવાન એમ માનતા હતા કે બધાને આપણે જ આપેલું છે, આપણે થોડું લાવવાનું હોય, તો બધા પોતાના ઘેરથી લાવે જ નહીં. અમુક લોકો જમણવારમાં જ જાય, કોઈ દાડ પોતાના તરફથી ખવડાવે નહીં. તો કૃષ્ણ ભગવાન નહોતા લાવતા, એટલે આ વખતે બધા મિત્રોએ કીધું કે આજે અમે કોઈ લાવવાના નથી, પાર્ટી તારા તરફથી કરવાની છે. કૃષ્ણ ભગવાન કે સારું ચાલો તો આપણે નીકળો, બગીચામાં જઈએ વૃંદાવનમાં.
લો ગાર્ડન બાજુ, અને ત્યાંથી ગોઠવણ કરી. તો મિત્રો કે શું છે, ડીશ ક્યાં છે? એ કે ઓર્ડર અપાઈ ગયો છે, આવી જશે. બાકી ઝોમેટો સ્વિગી છે તો આવી જશે. ક્યાંથી લાવવાનું છે બોલ તું કંઈક. ત્યારે કૃષ્ણ ભગવાન કે બાજુમાં ગામ છે અને ત્યાં ઋષિ મુનિઓ છે, ત્યાં જઈને વાત કરજો, આપણો પરિચય આપજો, એટલે થાળ રેડી હશે. તો કૃષ્ણ ભગવાન તો આ બાજુ પેલું પેપર નેપકિન બેપકિન પાથરીને એક પીણાની બોટલ ખોલ બેઠા હતા, અને આ બાજુ પેલા બાળકો બધા ગયા, અને ત્યાં જઈને કે પેલો થાળ રેડી છે આપો ને. એ કે શેનો થાળ? એ કે કૃષ્ણ આયા છે. એ કે કોણ કૃષ્ણ? એ કે ભગવાન કૃષ્ણ. એ જા ભગવાન વાળી, મોસ્ટ વોન્ટેડ આખો ગોકુળનો, ગામ આખામાં ચોરી કર કરે છે. રોજ યશોદાના ઘેર ફરિયાદો ઊભી હોય છે. કેટલી માટલીઓ ફોડી નાખી, કેટલી ગોપીઓને હેરાન કરી, વસ્ત્રહરણ કરી નાખ્યું. એને કૃષ્ણ કહે છે, ભગવાન કહે છે પોલીસ નહીં. એ કે એવું ના બોલાય, ગોકુળીઓ નથી, એ સામાન્ય નથી, ભગવાન છે. અરે ભગવાનની વાત ના કરીશ. એ કે પણ એમને કીધું છે પરિચય આપવાનું કીધું છે. અરે પરિચય વાળી સહેજ વધારે આગ્રહ કર્યો ને, ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા, કૃષ્ણાય સ્વાહા કૃષ્ણાય સ્વાહા, ધડકતા લાકડા લઈને પાછળ મારવા દોડ્યા. આ બાજુ કૃષ્ણ ભગવાન રાહ જોતા હતા કે હમણાં પેલો પેપર ડીશ લઈને આવશે, શાકોત્સવની છાસની બોટલ, પાણીની બોટલ, પ્લાસ્ટિકની કોથળી, એક ખોનામ રોટલો, એક ખોનામ શાક, આ બધું ભરીને લઈને આવશે. તે બાળકો તો મુઠ્ઠી વાળી આયા. એટલે કૃષ્ણ ભગવાન કે લાયા? એ કે લાયા નહીં, અમે મોડ આયા. શું લાયા? અમે મોડ આયા. એ કે ના આપ્યું, કશું ના આપ્યું. કે કૃષ્ણ ભગવાન કે આપણું વિઝિટિંગ કાર્ડ બતાવવું હતું ને, લોર્ડ કૃષ્ણ ઘણા કાર્ડ આપતા હોય છે કે આપણું કાર્ડ રાખજો. કૃષ્ણ ભગવાન કે મારું કાર્ડ બતાવતું હતું ને. એ કે તારું કાર્ડ બતાવ્યું ને એમાં તકલીફ થઈ, તમારા નામથી કંઈક તો આપો થારા. બોલો અત્યારે જય જગદીશ હરે આરતી બોલવી સરી લાગે છે. લાલાને ખવડાવવામાં અત્યારે બધાને મજા આવે છે. લાલો તો તારે કોઈ ઓળખતા નહોતા, ભગવાન હોય ત્યારે ઓળખવા અતિશય અઘરા છે. રામને ઓળખાયા હોત તો 14 વર્ષ જંગલમાં મોકલે. કૃષ્ણ ભગવાન ઓળખાયા હોત તો એમની સામે યુદ્ધ માંડત. ભીષ્મ પિતામહ એના સામેના પક્ષની અંદર રહે. આ તો ખાલી અત્યારે બધા બોલે છે કે ભગવાન હોય તો મજા આવે, ભગવાનને જોઈએ. આ પ્રહલાદ માટે ઋષિ ભગવાન પ્રગટ થયા હતા, એવા આજે સભામાં પ્રગટ થાય તમને ભેટવા આવે તો ભેટો. નરસિંહ ભગવાન ભેટવા આવે, તાકાત છે. અનંત કોટી સૂર્યનું તેજ ભગવાનના રૂવાડામાં. એક સૂર્યને નથી જોઈ શકતા, તો સૂર્યનું સમાવી દે એવું તેજ ભગવાનના એક રૂવાડામાં છે. આપણી આંખની કેપેસિટી છે. ઘણા પાસે કે ભગવાન બતાવો કે પોકેટ કેલેન્ડર છે કાઢીને બતાવીએ. ભગવાન બતાવો, તારી કેપેસિટી છે ભગવાન જોવાની. ભગવાન જોવા માટે કોઈ પાત્રતા જોઈએ. ઇંગ્લિશ તો પહેલા ધોરણમાં ઇંગ્લિશ આવે, 5માં આવે, 10માં આવે, 12માં આવે, BA માં આવે. ઇંગ્લિશ વિથ BA હોય તો, BA વિથ ઇંગ્લિશ હોય તો, અને લિટરેચરમાં PhD કર્યું ઇંગ્લિશમાં તો એમાં પણ ઇંગ્લિશ આવે. But that's a vast difference between the first standard English and PhD English. કંઈક પામવા માટે તમારે લેવલ પર પહોંચવું પડે છે. નરેન્દ્ર મોદીના PA થવું હોય તો PTC ના ચાલે, UPSC થવું પડે. એમાં PTC વાળા ના ચાલે. અને નરેન્દ્ર મોદીની બાજુમાં પેલા બ્લેક કેટ કમાન્ડો જોયા છે, સફારી વાળા રેબનના ગ્લાસ પહેરેલા, એમાં આપણી અમદાવાદની પેલી જમાદાર પોલીસ ચાલે. ઉતરું પડે તો અમુક તો દોડે એવા નથી હોતા, એવા શરીર ફોંદા વાળા થઈ ગયા હોય અમુકના. આના પહેલા તો એક હમણાં બ્લેક કેટ કમાન્ડો રાજકોટમાં મળ્યા હતા, એરપોર્ટનું ઉદઘાટન કરવા આવ્યા. 10-12 બ્લેક કેટ કમાન્ડો. તમે કેટલું દોડી શકો? મને કે સાહેબની ગાડી જેટલું દોડી શકે એટલું. સાહેબની ગાડી દોડે એટલું દોડી શકીએ. તો નરેન્દ્ર મોદીના બ્લેક કેટ કમાન્ડોમાં રહેવું હોય તો તમારી એનર્જી એવી હોવી જોઈએ, સ્ફૂર્તિ એવી હોવી જોઈએ. એમ ભગવાનની બાજુમાં બેસવું હોય તો, ભગવાનને ઓળખવા હોય તો, ભગવાન એવા ને એવા તાકાત સાથે આવે તો, ઐશ્વર્ય સાથે ઓળખી શકાય? કશું ના ઓળખી શકાય. એ આપણા જેવા થાય તો મજા આવે. તમે કલેક્ટર હોય, કમિશનર હોય. હમણાં સુરત મારી પારેડ હતી, તે સુરત કમિશનર છે અનુપસિંહ ગેહલોત સાહેબ, IPS અધિકારી, કમિશનર. હવે કમિશનર ઘેર જાય, એના ઘરમાં છોકરાને ત્યાં છોકરો થઈ ગયો ને મસ્તી કરતા કરતા સાહેબના ચશ્મા કાઢી નાખે, તો સાહેબ બંદૂક લઈને એમ કે હેન્ડ અપ. ખબરદાર જોડ્યો છે તો
કમિશનર હોય એટલે છોકરાને બંદૂક દેવાની હોય, ભડાકેથી દેવાનો હોય. ચશ્મા કાઢી લે, કાનમાં આંગળીઓ નાખે, પેન લઈ લે, મારે, વાળ ખેંચે, કશું કરાય નહીં. મેં ચાલુ સભામાં કમિશનરને પૂછ્યું કે ઘરમાં ઘરવાળા ગુસ્સે થાય, તમારા ઘરવાળા, ત્યારે કઈ કલમ લગાવો? મેં કમિશનરને જ પૂછ્યું. અને અમુક કલમો આવે છે બધી IPCC ની. બધું ઘરવાળા તમારા પર ગુસ્સે થાય જેમ તેમ બોલે તો કઈ કલમ લગાવો? પણ કે કોઈ કલમ નહીં. ત્યાં કલમ કામ લાગે કે મલમ? મન કે મલમ. હા, સમજી જવાનું. અમુક જગ્યાએ કલમથી કામ થાય ને ક્યાંક મલમથી કામ થાય, એ ખબર પડવી જોઈએ. શાકોત્સવ એના માટે છે, ભગવાન એમની સર્વશક્તિ સામર્થ્ય સાથે આવે, ઓળખાય એવા નથી, પણ એ મલમ શાક ખવડાવે, રોટલા ખવડાવે. એમણે પોતે તપશ્ચર્યા કરી 7 વર્ષ નીલકંઠવણી વેશે આખા ભારતમાં પેદલ ફર્યા, 13 રાજ્યોમાં, અનેક રાજ્યોમાંથી પસાર થયા છે. ઉલ્લાસમની ઠંડીમાં આપણે તો અત્યારે કેટલા સ્વેટર ને ટોપીઓ મફલર લગાવીને આવ્યા છે. ઘેર જઈને પાછા બાયણું બંધ કરશે અને પાછા કે ક્યાંકથી ફૂંક આવતી લાગે છે. એમાં પાછા ગોદડા ગામમાં ભરાવશે, કોથળા ભરાવે છે. શું ફૂંક આવે છે એટલામાં? થોડી ફૂંક સહન થતી નથી. અને આ તો પુલાશ્રમમાં ઉપર 2 મહિના સુધી તપશ્ચર્યા કરવાની, સાધના કરવાની. એ સાધના એમણે કરી અને પછી ગુજરાતમાં આવીને સ્થિર થયા અને ભક્તોને પોતાનામાં હેત થાય, આત્મીયતા થાય, એના માટે ઉત્સવ કર્યા. ઉત્સવ પ્રિય ખલુ માનવા, માણસ માત્ર ઉત્સવ પ્રિય છે. આપણને વધારે ઉત્તરાયણ ગમે. ઉત્તરાયણના દાડે કોઈને સવારે લગભગ વહેલા ઉઠાડવા નથી પડતા, ઉઠી જાય, અગાશી પર પહોંચી જાય અને પતંગ છોડાવનારું, અપાવનારું, મુકાવનારું કોઈ ન હોય તો જાતે દિવાલની પાળીની પાસે આમ કરે, ઠુમકા માર કરે, જાતે ને જાતે, એકલો ને એકલો. અને તો ફિરકીને પાછી 2 ઈંટોની વચ્ચે ભરાવે, બિલ્લું હોય તો તગારમ રાખે. બહુ પ્રયત્ન કરે. પોતાની સોસાયટીમાં પવન ના હોય તો પાછો સામેવાળાને કે તમારી બાજુ કેવું છે? કે અમારે તો ફૂલ પવન છે. તો પતંગને છાતી સરસા ચાપી બાઇક લઈને ત્યાં જઈને ચગાવે. નક્કી કર્યું છે પતંગ ચગાવવા છે. જો ઉત્સવ, વી લવ ઉત્સવ, ફેસ્ટિવલ. અને આપણી પ્રજાને તો કોઈ પણ વસ્તુમાં જલસા જ કરવા છે. ગુજરાતીઓને ખરેખર આપણા જેટલા જલસા બીજા રાજ્યો, અમે તો બહુ ફર્યા છીએ, બીજા દેશોમાં ગયા છીએ. ગુજરાતી પ્રજા જેટલું સાઉથ ઇન્ડિયન ખાય છે ને એટલું સાઉથ ઇન્ડિયા વાળા નથી ખાતા. એ લોકોનો સંભાર મેં જોયો, હાવ પોણી જેવો. દાળ હોય ને ઉપલું પોણી, દાળમાં ઉપરનું પોણી, એના જેવો. અને આપણો સંભાર જીવો તો અંદર જાડી જાડી સરગવાની સિંગો અને જમાવટ હોય સંભારની. આપણી ઇડલી બીટલી તો આમ ફૂલેલી એવી ટોપ હોય. અને આ સાઉથ ઇન્ડિયા વાળા, આપણા ઓલા ગુજરાતી સાઉથ ઇન્ડિયન એવું ખાય, પંજાબી એટલું ખાય, મેક્સિકન એટલું ખાય. આ ચાઇનીઝ, બોલો, ચાઇના વાળા અહીંયા આવે ને અમુક ચાઇનીઝ આઈટમ જોવે ને તે લોકો મૂંઝાઈ જાય કે આ તો અમારે ચાઇનામાં નથી મળતી. એવી ગુજરાતમાં ચાઇનીઝ મળે. આપણા વાળા ગુજરાતમાં હોય, અમદાવાદમાં, ત્યાં સુધી ચાઇનીઝ ખાય, મેક્સિકન ખાય, ઇટાલિયન ખાય, ઇટાલિયન વોલ્વો ખાય, બધું જ ખાય. અને ગુજરાતની બહાર જાય એટલે પહેલો જ પ્રશ્ન પૂછે, ગુજરાતી થાળી ક્યાં મળશે? મારા કઈ હોય બધું બહારનું ખાતું. બહાર જઈને પાછું કે રોટલા હોય મજા આવે. અહીંયા તો આપને અહીંયા મળતા તાર ખાતો નથી. એટલે આપણે ગુજરાતી હોય તારે કિંમત હોતી નથી. જો આપણે જીવતા હોય ને ત્યાં સુધી લગભગ તમને કોઈ સાઈડ નહીં આપે. તમે ગમે તેટલા હોર્ન મારો ને જીવતા હોય ત્યાં સુધી સાઈડ ના આપે. પણ ઇન્જર્ડ થાવ ને એમ્બ્યુલન્સમાં બેહો ને તો થોડીક સાઈડ આપે. અને હાવ ગુજરી જાવ ને, શબ્દહીનીમાં જાવ તો તરત બધા ઉભા રહી. અહીંયા છે કે અહીંયા રિવાજ છે આવો? શબ્દહીની નીકળે તો તમારા રાજકોટમાં બહુ છે. શબ્દહીની આમ નીકળે ને, મેં પહેલી વાર જોયું, બધા આમ ઉભા રહી છે. એક જણો ફાકી ખાતો હતો ને થૂકવા જતો, પછી થૂકશું કે હાલ ઉભો રહી ગયો. અને બધા કોક પેલા ડ્રાઈવરને પૈસા આપે ને. મને હારો વિચાર આવ્યો કે આ ભાઈ ગુજરી જ ગયા છે, હવે 10 મિનિટ મોડા જાય તો એને કઈ ઉતાવળ છે.
જે જીવે છે એને ટાઈમે ઓફિસે પહોંચવું પડે, પેલું કાર્ડ સ્વેપ કરવાનું હોય કે નહીં તો પગાર કટ થઈ જાય એક દિવસનો. આ મરેલો તો ભલે ને અડધો કલાક મોડો હળકતો હું ઉતાવળ છે. પછી મને ખબર પડી હારું ગુજરી ગયા વગર કોઈ જગ્યા આપે એવું છે, તમારે ગુજરી જ જવું પડે તો તમારે ફોટા કોક લગાવે. જો ગુજરી જાવ ને ભાઈ પ્રાર્થના સભામાં ફોટો મૂકે, પછી આપણા ફોટા આગળ આવે, ગુલામ પગે અને પાછા પગે લાગે. જીવતા હોય તો આરામ બરોબર છે, કોઈ આપણને હાથ જોડતા હોય, મરી ગયા પછી ફોટા ને પાછા હાથ અડાડે, આ બધું કરે. પણ જીવતા કિંમત થાય એ ઉત્સવો શીખવાડે છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતો ભક્તોને 49 વર્ષ આ પૃથ્વી પર રહ્યા છે. કેટલું જીવ્યા એ અગત્યનું નથી. ઘણા તો જીવવા માટે લાંબુ જીવવા પ્રયત્ન કરે છે. વિવેકાનંદ સ્વામી ખાલી 39 વર્ષ જીવ્યા, તો એ સ્વામી વિવેકાનંદના કેટલા સ્ટેચ્યુ બધાઈ દીધા. ભગવાન સ્વામિનારાયણ શું જીવન જીવી ગયા 49 વર્ષમાં. આજે વિશ્વના ખૂણે ખૂણે સ્વામિનારાયણના મંદિરો થઈ ગયા. ગાંધીનગરમાં અક્ષરધામ 23 એકરમાં, દિલ્હીમાં અક્ષરધામ 100 એકરમાં, અમેરિકામાં અક્ષરધામ 254 એકરમાં અક્ષરધામ. સ્વામિનારાયણ અક્ષરધામ ત્યાં થઈ ગયું. સ્વામિનારાયણ નામનો ડંકો વાગી ગયો. આખી દુનિયામાં બધે જ શું કાર્ય કર્યું, શું હરિભક્તો બનાવ્યા. સ્વામિનારાયણ તો સ્વયં ભગવાન હતા. એમને ઓળખવા પણ એક વિઝન જોઈએ હશે. અહીંયા બેઠેલા હું તેલુગુ કે કન્નડનો સમાચારનો પત્ર આપી દઉં તો તમારે કેટલું ઉકલે, તો તમારે એમ કહેવાય કે આ ખોટું લખેલું છે, તમને ભાષા આવડતી નથી. બાકી ઉકલે કે કન્નડ ને તામિલ ને મલયાલમ બધું ભાષા તો છે જ ને, પણ વી ડુ નોટ નો લેંગ્વેજ. એમ ભગવાનને ઓળખવાની એક લેંગ્વેજ જોઈએ, એક વિઝન જોઈએ, એક દ્રષ્ટિ જોઈએ. આ આંખોથી તમને સેટેલાઇટ ના દેખાય, કેટલાક કે મન દેખાય તો જ માનું ભગવાન. આમાંથી જેને મગજ હોય હાથ ઊંચો કરો તો ભાઈ કરો ને હાથ ઊંચો, કેમેરા વાળા ફેરવો થોડું. અમુકે બગલમાં ગાલે હશે ને મને કાઢતા નહીં પડે. મોન સેટિંગ આવ્યું છે, સ્વામી કયો કઢાવડાવે છે બગલમાં. આ મગજ ચલો ચાલતું હોય હાથ ઊંચો રાખો. મગજ કેટલા હોય, એક કે બે? કેટલા હોય? બે. એક પરણ્યા પહેલા કામ લાગે ને એક પરણ્યા પછી લગભગ પુરુષોનું કામ લાગતું જ નથી. પરણેલા બધાના અનુભવ હશે. પરણ્યા પછી આપણું વાપરવાનું જ હોતું નથી. લોકોને મગજથી જ કામ કરવાનું હોય છે. કયાગ્રત થઈ જવાનું તો જ ટકે. તો આ મગજ આપણું દેખાયતું નથી તો માનીએ છીએ. વી બિલીવ ધેટ આઈ હેવ ધ બ્રેઇન. એક બાબતમાં બધાને સંતોષ હોય છે, બાકી તમામમાં असंतोष હોય. खुशी से हर खुशी से हर आदमी का फासला थोड़ा सा कम है. बस हर एक मकान में एक कमरा कम है. દરેક માણસને એમ લાગે છે કે મારે એક રૂમ થોડીક ઓછી છે. આ મોબાઈલ હવે થોડોક અપડેટ કરવો છે. પણ બુદ્ધિની બાબતમાં બધાને એમ લાગશે પૈસા મને ભગવાને થોડાક ઓછા આપ્યા, મને રૂપ થોડુંક ઓછું આપ્યું. એ બધા થોડું થોડું લાગ્યા કરે. ઘરવાળી થોડી હરખી ના આવી, છોકરો થોડો આવો ના આવ્યો, થોડું થોડું રહ્યા કરે. પણ બુદ્ધિની બાબતમાં બધા એમ માને કે લગભગ મારે પરફેક્ટ છે, લગભગ ઇનફ છે, ટોપ બુદ્ધિ છે. આપણે પોતાની જાતને ડાયા જ માને, એમાં બધાને સેટિસ્ફેક્શન છે. પણ દેખાતી નથી છતાં માનીએ છીએ. આ સેટેલાઇટ ક્યાં દેખાય છે? ગાડીના ગ્લાસ બંધ હોય એમાં તમે મોબાઈલમાં વિડીયો કોલ કરો તો એ અમેરિકા વિડીયો કોલ થાય. તો મને સમજાવો, તમે આ જેટલા બેઠા છો એ તમે મને સમજાવો કે કઈ રીતે આ પેલાનો ફોટો દેખાય, હારો વિડીયો કેમ નો દેખાય? નહીં પટ્ટો, નહીં પુલી, નહીં હોંધો, નહીં હળિયો, અને કેમનું જાય ત્યો? આ કઈ રીતે જાય છે, કઈ રીતે દેખાય? આપણે તો પેલા કેસેટો કેવી આવતી, પેલા કેસેટ પેલી એ સાઈડ, પછી પડખું ફેરવીને બી સાઈડ, આ એ ને બી આવતી પેલી સોનીની કેસેટો ને. અને એમાં જો હેડમાં પેલી વ્હીલ ભરાઈ ગયું હેડમાં પેલું વ્હીલ આવી જાય એવો વાગે. પછી એક બાજુ બહાર કાઢવાની, માંડ માંડ હાચવી, પછી સેલોટેપ મારવાની, પછી પેન પર ભરાવાની, સુદર્શન ચક્ર જેમ ફેરવાની, ત્યારે મોન અંદર રીલ પડીએ. આવી કેસેટ, એમાંથી સીડી, ડીવીડી, બ્લુ રે, આવડું નાનું માઇક્રો મેમરી કાર્ડ આવી ગયું.
આપણા નાનકડા કાર્ડમાં આટલા ગીતો સ્ટોર કેમ ના થાય છે? એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં ડેટા જાય છે કેમ નો? આ બ્લુટૂથ વાઈફાઈ સમજાય છે? ઘણા કે આરતી ઉતાર્યા પછી આમ કેમ કરવાનું? એટલે બ્લુટૂથ છે, વાઈફાઈ છે. આ તમે ડેટા લેવો હોય તો આમ ના કરવો પડે. આ ભગવાન આગળ બધો ડેટા કલેક્ટ કર્યો, પછી આરતીમાં ભેગો થયો ડેટા, દરેકે આમ કરવાનું એટલે ડેટા આપણામાં આવે. આ સંતોન પગે કેમ લાગવાનું? કારણ કે સંતો આટલી સાધના કરે, ત્યાગ કરે, સમર્પણ કરે, સેવા કરે, આપણા કરતા પવિત્ર હોય એટલે સંતોન પગે લાગીએ એટલે ડેટા સીધો આવ્યો, આપણામાં આવ્યો. આ એના માટે પગે લાગવાનું હોય. આપણા ત્યાં ટેકનોલોજી વર્ષોથી હતી બધી, આ વિશ્વાસ, પૂર્ણ વિશ્વાસ, પણ ભગવાને આવા ઉત્સવ કરે એટલે એમનામાં હેત થાય. શ્રીજી મહારાજના ઉત્સવની તો વાતો અદભુત કરી છે. શાકોત્સવ કરે, એ રંગોત્સવ કરે, એ ઘોડા ખેલવે, અને શ્રીજી મહારાજ તો એવા અદભુત ઉત્સવો કરતા ને. આપણને બીજે બધે હેત છે. જે સારું રમે, આમાંથી કેટલાકને વિરાટ કોહલી ગમતા હશે. હાથ ઊંચો કરો જેને ગમતા હોય છોકરાઓ. હા, જો વિરાટ કોહલી ગમે છે. અમુકને તો અનુષ્કા કરતા વધારે ગમતા હશે. અમુક તો અહીંયા વિરાટ કોહલી દોરે છે. અહીંયા બોલો લ્યો, અહીંયા ચિત્ર વિરાટ કોહલી. તું ચિત્રીશ તો એ તને બેટાઈ નહીં આપે, બધું અનુષ્કાને આપી જશે. હા, વિરાટ કોહલી ગમે. અમુક પાછા હવે વૈભવ સૂર્યવંશી ચડી ગયા છે. રોહિત શર્મા ગમે, ના ગમે તે ગમે. ક્રિકેટ જે સારું રમે એટલે એ આપણને ગમે. કોઈકને ફિલ્મના હીરો ગમે, કોઈકને મ્યુઝિક વાળા ગમે, કોઈકને સાહસિકો. પેલા ફૂટબોલ જોતા હોય તો મેરેડોના જેવા પેલા અત્યારે છે ને રોનાલ્ડો ને મેસી ને એ બધા ગમે. પણ આ બધા ગમે છે, પણ એનાથી આપણો ઉદ્ધાર ના થાય. આ તો લૌકિક માણસો છે, આપણા જેવા જ છે. રોનાલ્ડો, એની પાસે સ્કિલ છે, બરાબર છે. રોનાલ્ડો પાસે એટલા પૈસા છે, મારે વાતો કરવા જો તો કલાક હું રોનાલ્ડો પર બોલી શકું. રોનાલ્ડો 1,67,00,000 બૂટ પહેરે છે. લાવો ભાઈ, તમારે લાવો રોનાલ્ડો જેવા લાવો. અને રોનાલ્ડો જેવા લાયો હોય ને ભાઈ બહાર કાઢીને આવ્યો હોય સભામાં રે, 1,67,00,000 બૂટ લાયા હોય. અમુક લોકો તો જોડા ઉપર બેસી જતા હોય છે. આ ક્યાંય જાય નહીં. હા, જોડા હાચો એની ચિંતા હોય છે ને. આ રોનાલ્ડો જેવા બૂટ આવી જાય તો એ શાંતિ ના થાય, કારણ કે રોનાલ્ડો ના બીજું ત્રીજું છે. ખાલી બૂટ થી ટકે? ફેરફાર અંદર કરવાના છે. બધો જ બૂટ આવી જાય, ચશ્મા આવી જાય, બધી જ ફેસિલિટી તમારી પાસે ડેવલપ થઈ જાય, પણ છતાં ભગવાનમાં હેત. જૈસી પ્રીત આરામ સે વૈસી હરી સે હોય, ચલા જાય વૈકુંઠ में तेरा पलाल पकड़े कोई. હેત થાય એટલે ભગવાન ઉત્સવો કરતા. આ શાકોત્સવ જમણવાર તો આજે તમે જે ખાશો ને, હું ખાવા દઉં ત્યારે લગભગ તમે કેટલા વાગ્યા સુધી બેસી શકો ખાધા વગર? બોલો તો. 11 સુધી, 12 સુધી. બોલો તો 11 સુધી કેટલા બેસી શકે? 12 સુધી. હવે જે ગાડી રિઝર્વમાં આવી હોય હાથ ઊંચો કરો. હા, રિઝર્વ વાળી તો ઉભી જ થઈ જાય છે અમુક તો. આપણે તારું રોટલાનું વિચારીને આવ્યા, તમે તો ઓટલું પકડ્યું બાપુ. રોટલા પરથી એના ઉતરતો રોટલાનો મેળ પડે. પણ આ રોટલો ગમે તેવો ખાશો ને, આવતીકાલે કે પરમ દિવસે ક્યાં જશે? ગમે તેવો વખાડી આમ કરી આમ છાટે પાછા. જમાવટ છે કે રીંગણા, ગમે તેવી જમાવટ હોય ને તો એ 2 દાડામાં ગટરમાં જ જવાનું છે. ગમે તેવું, ગમે ખાલી રીંગણા નહીં, તમે કેસર કસ્તુરી ખાઈ જાઓ ને તો એ ગટરમાં જ જાય. પણ હું આજે જે કલાક 2 કલાક તમને વાતો કરું ને, એ ડીએનએ ને આરએનએ માં જતી રહેશે. દુનિયાની કોઈ તાકાત એને બહાર નહીં કાઢી શકે. છોકરો પહેલા ધોરણમાં 5મા ધોરણમાં કયા નાસ્તા લઈ ગયો તો એના આધારે એનો વિકાસ નથી. 5મા ધોરણમાં 10મા ધોરણમાં કેટલા ટકા આવ્યો ને એના આધારે વિકાસ હોય છે. નાસ્તો તો એજ્યુકેશનમાં સપોર્ટ મળે ને એના માટે હોય છે. એમ આજે આ શાકોત્સવ તો તમે ભેગા થાવ ને,
એના માટે જ. આ તમને આ નાસ્તાનું ડબ્બો આપ્યું છે, હવે રિસેસ પડે તારે ખાવ, ચાલુ ના ખવાય, લેક્ચર ચાલે છે અત્યારે, ચાલુ ક્લાસમાં થોડું ખવાય, નહીં તો સાહેબ પકડે, અને પેલા માપના હોય જ પકડે, આમાં જ માર પકડવાય કેમ ના હારા, બધા હોશિયાર છે પણ સરસ, તમે બધા શાંતિથી, લગભગ બહુ અમદાવાદી આટલું બેસી શકે ખાધા વગર, ખાવાનું આગળ હોય, બોલો બહુ પણ શ્રદ્ધાથી બધા બેઠા છો સરસ રીતે, પણ થોડીક વાતો આપણે સહેજ સમજી લઈએ કે આ ઉત્સવ શાકોત્સવ માંથી શું લઈને જઈશું, શું લઈને જવાનું, આપી જે ડીશ લઈને જઈશું, ડીશ લઈને જવાનું, ઘણા બેઠા છે, પણ એ તો બરાબર છે, પણ કંઈક એવું લઈ જવાનું છે જે તમારી સાથે પરમેનન્ટ રહે, એના માટે ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ કરતા હતા, પ્રમુખ સ્વામી મહારાજે ઉત્સવ કર્યા છે, મહાન સ્વામી મહારાજનો શાકોત્સવની છબી પણ અહીંયા ગોઠવી છે, અને એનો રીંગણા ઉત્સવનો લાભ પણ કેટલાકે શાહીબાગ સ્વામીજી 2 મહિના લાભ આપીને ગયા ત્યારે પ્રાપ્ત કર્યો છે, પણ એ આ ગુણાતીત સંતો કે સમગ્ર બીએપીએસ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે આપણું જીવન કાયમ ઉત્સવ જેવું બને ને, રાજમારે દિન દિન દિવાળી રહે, રોજ દિવાળીની અનુભૂતિ થાય, નવા કપડા પહેર્યા હોય અને પછી કપડા સીવડાયા હોય કે તૈયાર લીધા હોય, ત્યારે પછી એક પેલો ટેસ્ટિંગ રૂમ આવે છે ને, અંદર જવાનું અરીસો હોય, ઘણા જાતે પહેરે, પછી અરીસામાં જોઈ 2-3 બાજુ ફરે, પછી આ જાતે જોઈને બોલે ટોપ લાગે છે, કારણ કે બીજું બોલે એવું હોય નહીં, તો નવા લુગડા પહેર્યા ત્યારે કેવી મજા આવે, પછી એના એક પાછા જૂના થાય ત્યારે મજા પૂરી થઈ જાય છે, કેમ મજા, જો કપડામાં મજા હોત તો તમને પહેલી વાર પહેરી એવી જ મજા સતત આપવી જોઈએ, જો બૂટમાં મજા હોત તો પહેલી વાર રીબોકના કે એક્શનના પાવરના કે વુડલેન્ડના કે સ્કેચરના પહેર્યા તો તમને આજીવન મજા એ બૂટમાંથી એવી આપવી જોઈએ, નથી આવતી મજા, राम रस ऐसो है मेरो भाई जो जिए वो अमर हो जाए, અંદર મજા છે, મીરાબાઈએ રસ પીધો, નરસિંહ મહેતાએ પીધો, હર્ષદ મહેતા શેર બજારનું આગુ પાછું કરે, માસ્ટર બને, એના ફોટા છાપવામાં આવે, પણ વૈષ્ણવજન તો કે, અને કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલા નરસિંહ મહેતાના પાઠ એ સ્કૂલમાં ટેક્સ્ટ બુકમાં આવે, એ ડિફરન્સ છે હર્ષદ મહેતા ને નરસિંહ મહેતામાં, હર્ષદ મહેતામાંથી યાત્રા નરસિંહ મહેતા તરફ જવી જોઈએ, ગમે તેટલું ખાઓ, સારું ખાજો, સારા કપડા પહેરો, સારામાં સારા કપડા પહેરો, ના નથી પાડતો, અમે ભલે 2 જોડી કપડા પહેરતા, અમારા 2 જ જોડી કપડા છે, હું તો ટેક્સટાઇલ નો એન્જિનિયર છું, તોય સારું નથી આપતા, હું તો કાપડનું જ ભણ્યો છું, તોય કોઈ સારા લુગડા નથી આપતા, 2 જ જોડી લુગડા, અને ગમે ત્યાં જવાનું હોય તો દાઢું બાઢું કરાય નહીં, અહીંયા આવવાનું તો નવું નીકોલ, તમે તો ક્લીન સેવ કરીને જઈએ, ના જવાય ભાઈ, હવે મહિનામાં એક જ વાર દાઢી મુંડાવાની, દાઢી વાળ બધું, આખા બીએપીએસ ના તમામ સંતો, 1200 સંતો એક જ દિવસે, અને ઘણા તો ઘડીએ ચેક કરે, પિમ્પલ થયા કે નહીં, દાઢું પાસે કેવી સ્ટાઇલો દાઢામાં કર કરે, વાળમાં એટલી સ્ટાઇલો, 2 બાજુથી નર્મદાની કેનાલો પસાર થતી, આપણે લાગે વાળંદ હુઈ ગયો તો કા હુઈ ગયો થાય, એવી સ્ટાઇલો કરે છે જાત જાતની, તમે સ્ટાઇલો ગમે તેટલી કરો, ખાલી વાળથી હેર સ્ટાઇલ બદલવાથી શાંતિ નહીં થાય, કપડાની સ્ટાઇલોથી શાંતિ નહીં થાય, જોડાની સ્ટાઇલોથી શાંતિ નહીં થાય, દાઢીની સ્ટાઇલોથી શાંતિ નહીં થાય, લાઈફ સ્ટાઇલ બદલવાની છે, ચેન્જ યોર લાઈફ સ્ટાઇલ. વિવેકાનંદ સ્વામી ઇંગ્લિશના માસ્ટર હતા, રામકૃષ્ણ પરમહંસ સફળ હતા, અંગૂઠા છાપ હતા, રામકૃષ્ણ પરમહંસનો ફેસ જોજો, દાંતમાં ઠેકાણા નહોતા, કપડા સાવ સામાન્ય પહેરતા હતા, છતાં વિવેકાનંદ સ્વામી જેવા જીનિયસ રેંગલર એ રામકૃષ્ણ પરમહંસના ચરણોમાં ઝૂકી ગયા. વાય? સ્પિરિચ્યુઆલિટી હેઝ ધ પાવર, એનો પાવર છે જે તમને અખંડ આનંદમાં રાખે. પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલા હતા, સાંભળજો ધ્યાનથી બધા. ભગવાન સ્વામિનારાયણના અખંડારક સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, જેમનો શતાબ્દી મહોત્સવ અમદાવાદ ખાતે ઉજવાયો, આજ સુધી વિશ્વના ઇતિહાસમાં પૃથ્વી જન્મી ત્યારથી અત્યાર સુધીમાં, સાંભળજો ધ્યાનથી, હું બહુ સભાનતાપૂર્વક બોલું છું, ગૂગલમાં સર્ચ કરવાની છૂટ છે, એઆઈ માં સર્ચ કરવાની છૂટ છે, ચેટ જીપીટી, જેમિની બેમિની બધાને પૂછી લેજો,
પૃથ્વી જન્મી ત્યારથી અત્યાર સુધીમાં કોઈ સંતનો 1 મહિનો ચાલ્યો હોય જેમાં 1.25 કરોડ લોકો આવ્યા હોય, જેમાં 80,000 વોલિયન્ટર હોય, સ્વયંસેવક હોય, જેમાં વડાપ્રધાન, ગૃહપ્રધાન, અનેક મુખ્યમંત્રીઓ આવ્યા હોય અને અનેક લોકોએ વ્યસન છોડ્યા હોય ને આટલા પ્રદર્શનો હોય અને 500-600 એકરમાં હોય એવો એકમાત્ર શતાબ્દી મહોત્સવ એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ થયો. શા માટે? 6 ચોપડી પડેલી વ્યક્તિને આટલો આદર, આટલું માન, આટલી પ્રતિષ્ઠા, આટલો પ્રેમ, 80,000 સ્વયંસેવકો. કયું બળ છે? લાઈફસ્ટાઈલ. આજે આપ જે શાકોત્સવના સમારોહમાં આવ્યા છો, અમારા પૂજ્ય હરિનારાયણ સ્વામી, અક્ષર સેતુ સ્વામી કેટલાય દિવસોથી સંતો મહેનત કરી રહ્યા છે. નાના મોટા તમામ કાર્યકર્તાઓ, આપ તો અહીંયાથી જમીને ડીશ લઈને જતા રહેશો. આ બધું જ વાઇન્ડ અપ આ ઊભું પણ કાર્યકર્તાઓએ કર્યું છે. હમણાં જો મંદિરે જઈ આવ્યો, બહેનો ભાઈઓ બધા જ હવારના બધા સેવા કર કરે છે. જોરદાર તાળીઓ બીએપીએસ ના આ શાકોત્સવના તમામ કાર્યકર્તાઓ વધાવો. એ પાર્કિંગ ના હોય, સભા વ્યવસ્થા રસોડાના હોય, તમામ કાર્યકર્તા. આ મહાન સ્વામી મહારાજનો પ્રભાવ છે. 1 રૂપિયાનો પગાર સ્વયંસેવકને આપવામાં નથી આવતો. અરે સરકાર પગાર આપે છે તો એ કામ નથી કરતા. અહીં 1 રૂપિયાનો પગાર નહીં. કોઈ કે સેવાઓ કરી છે, અલગ અલગ સેવા, અમારા તરફથી આ કરવાનું છે, અમારા તરફથી આ કરો, શરીરથી સેવા, તનથી, મનથી, ધનથી સેવા. આ કઈ ભાવના જાગૃત કરી શકે છે? નરેન્દ્રભાઈ મોદી ગાંધીનગર અક્ષરધામના પગથિયા ચડતા હતા, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો હાથ પકડ્યો. મહંત સ્વામી મહારાજે એમનો હાથ પકડ્યો. નરેન્દ્રભાઈ મોદી એમની સ્પીચમાં બોલ્યા કે મહંત સ્વામી મહારાજે એકવાર હાથ પકડ્યો, હવે કોઈ વાતની ચિંતા રહેતી નથી. મહંત સ્વામી મહારાજે હાથ પકડ્યો. આપણે તો અમુકના હાથ પકડ્યા ને ચોરીમાં, પછી ચિંતા શરૂ થઈ. નહોતો પકડ્યો ત્યાં સુધી મોડા જતા ઘેર તોય વાંધો નહોતો આવતો. હવે મોડા જાઓ પૈણ્યા પછી ખબર પડે, હાથ પકડ્યા પછી કેટલી ઉપાધિ છે. બિલ ભરવા પડે. એક છોકરો અમાર મંદિરે સભામાં રેગ્યુલર આવતો તો, આરતીમાં આવતો તો, શણગાર આરતીમાં. તું કેમ નથી આવતો? મને કે હગાઈ થઈ ગઈ. હગાઈ થઈ ગઈ એટલે આરતી ના આવે? મને કે એના માટે આરતીમાં આવતો હતો. હગાઈ માટે આરતીમાં એના માટે જ આવતો હતો. હગાઈ થઈ ગઈ, હવે શું કરવા આવવાનું? પણ કીધું આવતો ખરો, પછી બીજી રાજભોગમાં આવ. મને કે મોડું રાતે બહુ થઈ જાય છે. કેમ મોડું થઈ જાય? મને કે સગાઈ થઈ ને એટલે. સગાઈમાં શું વાતો કરવાની? મને કે હું તમને ના કહેવાય. પણ તોય આમ શું વાતો, એટલી બધી વાતો શું થાય? મને કે બેટરી ખૂટે પણ શ્રદ્ધા ના ખૂટે. બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો રાત્રે 1:30, 2 વાગ્યા સુધી દીકુન બબુ, દીકુન બબુ, દીકુન બબુ ચાલ્યા જ કરે. મેં કીધું અરે 1:30 વાગ્યા સુધી ઓનલાઈન રહે છે તો અમે અહીંયા ઓફલાઈનમાં શાક આપીએ તો કેમ ના બેસે? અહીંયા તો બેહવા જ જોઈએ ને ભાઈ. હવે ત્યાં બધા રાતે જાગે પાછા. અહીંયાથી ઘેર જઈને પાછા કોઈ હુઈ જવાના નથી. હા, કોઈ હુવાના નથી. ઘેર જઈને પાછા ઓનલાઈન થશે. હા, એ પાછા કહેવાના જ, મંતરવાના જ, એ બધું કરવાના જ છીએ આપણે. પણ આપણે આ પેલા બધામાં જેમ રસ છે એમ થોડોક આમાં રસ. મહંત સ્વામી મહારાજની લાઈફસ્ટાઈલ સારી છે એટલે લોકો એમને ફોલો કરે છે. આપણે કંઈક જીવન એવું બનાવીને જઈએ તો થોડાક શબ્દો તમને યાદ રહેવા મારે કહેવા છે. પહેલું, આપણા લાઈફની અંદર હંમેશા એક સ્વધર્મ. ભગવાન સ્વામિનારાયણે 4 મુદ્દા લઈને પૃથ્વી પર આવ્યા હતા: જ્ઞાન, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ. સ્વધર્મ, ધર્મ સહિત જીવન જીવવાનું છે. જો એ ચુકાયો તો કિંગ ફિશર એરલાઇન તમારા બાપુજીની હશે ને તો એ દેશ છોડવાનો વારો આવશે. આખી દુનિયામાં તમારા પ્લેન ઉડતા હશે ને તો એ ઉડતા પ્લેન બંધ થઈ જશે, દેશ છોડવો પડશે. આઈપીએલ નો પ્રારંભ તમે પોતે કરાયો છે લલિત મોદી થઈને, તો એ દેશ છોડવાનો વારો આવશે. સત્યમ કોમ્પ્યુટર્સ તમારા બાપુજીનું પોતાનું હશે
તોય જો ગોટાળા કર્યા રાજુ રામલિંગાની જેમ જેલમાં જવું પડશે. આખું વર્લ્ડ કપ તમે રમાડતા હશો ને સારા સિટીની જેમ, તો એ સુબ્રતો રોયની જેમ તિહાર જેલમાં જવું પડશે. સેજ ચૂક્યા ને સાવધાની હટી, દુર્ઘટના ઘટી. સાવધાની ચૂકી જવાય છે. સ્વધર્મ કોઈ કોઈને દુખી કરતું નથી આપણી પરમિશન સિવાય. જે ધર્મમાં માનો છો એ ધર્મનું પાલન, એના આદેશોનું પાલન, શાસ્ત્રોનું પાલન પૂરેપૂરું માનવું જોઈએ. કેટલાક ભગવાનમાં માને પણ ભગવાનનું ન માને. ભગવાનને પણ માનો અને ભગવાનનું પણ માનો. સ્વધર્મ. ભગવાન સ્વામિનારાયણ ઉત્સવો કરી કરીને, શાક ખવડાવીને એ કાઠી દરબારોને એકાદશી કરતા હતા. ધર્મ પાલન વાળા સંતો બનાવ્યા, ભક્તો બનાવ્યા. આજે દેશ વિદેશમાં નાના નાના બાળકો, બહેનો, ભાઈઓથી માંડીને અમેરિકન આર્મીમાં કામ કરનારી બે દીકરીઓ મીરા અને એન્જેલિના લોસ એન્જલસની આર્મીમાં કામ કરે છે, BAPS ની સત્સંગી દીકરીઓ. અને ત્યાં ગયા પછી ઈરાન ઈરાકના વોરમાં પણ એકાદશીનો ઉપવાસ કરે, શ્રાવણ માસના એકટાણા કરે અને પૂજા કરે. શું દ્રઢતા કહેવાય! અલા, યુદ્ધની અંદર પૂજાના વિચાર આવે, યુદ્ધમાં એકાદશી. ઘણા નિકોલબાન નરોડામાં કેલેન્ડરમાં 11 નહીં આવતી હોય, પાકિસ્તાનનું વાપરતા છે. આમાં તો એકાદશી આવતી જ નથી. ક્યાંથી લઈ આવે તું આવા કેલેન્ડર? ઘણાને ખબર નહીં હોય મહિનામાં 11 કેટલી આવે. એક આવે કે બે આવે? હા, 2 11 આવે, એક પૂનમ આવે. યાદ રાખો થોડું. અને આ ધર્મે સહિત આ ખવાય, આ ન ખવાય, આ પીવાય, આ ન પીવાય. જો કે અહીંયા જેટલા આયા છે એમાંથી કોઈ ફાકી પણ નહીં ખાતા હોય. ખરેખર અમદાવાદ તો બહુ સંસ્કારી શહેર છે. બગડેલું તો બધું અમારી બાજુ જ છે, કાઠિયાવાડ બાજુ છે. અહીંયા તો કોઈ ફાકી ના ખાય. અહીંયા કોઈ દિવસે પીવે જ નહીં. આ દિવસે પીવે જ નહીં, કોઈ કોસળી નો પીવે જ નહીં, બોટલો જ પીવે. પછી અમારે એક ભાઈ દેખાતા નહોતા મંદિરે, તો ક્યાં ગયા? કારણ કે અંબાજી ગયો હતો. આવી જવાના હતા, 25 તારીખ કેમ મોડું થયું? 3 દાડા વધી ગયા. મને કે આબુ જઈએ આવ્યો. તો અંબાજી થી આબુમાં શું થયું? આબુમાં કોના દર્શન? મને કે આબુમાં માતાજીનો લાભ લીધો, અંબાજીમાં માતાજીનો લાભ લીધો અને આબુમાં પિતાજીનો લાભ લીધો. બેટા ત્યાં ના લેવાય પિતાજીનો લાભ. પછી કારણ કે થોડી શિયાળામાં હૂંફ રે, ટેકો રે. આ દારૂ પીવે, પીવાતા હશે. બધા અહીંયા બેઠેલા સંકલ્પ કરજો, કોઈને નાનું મોટું વ્યસન હોય, વ્યસન નહીં કરવાનું, છોડવાનું. છૂટી શકે. અમે એકના એક દીકરા, દેશ માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે, હિન્દુત્વ માટે, સનાતન ધર્મ માટે અમારા મા બાપ છોડી શકતા હોય તો તમે તમારી પત્નીના સૌભાગ્ય માટે તો ફાટી છોડો. તમારા બાળકોના ભવિષ્ય માટે તો છોડો. એના માટે વ્યસન મુક્ત થાઓ. અને પાછા જાહેરાતો પેલા છાપામાં, ટીવીમાં જાત જાતની આપે, જુબા કેસરી, જુબા કેસરી. શું જુબા કેસરી? આખી સોસાયટી કેસરી કરી નાખે, આખા દાદરા કેસરી કરી નાખે. અમારે જુબા કેસરી વાળી આવી જાય છે પાછી. અને પેલા 3 જણા લઠ્ઠા જાહેરાતો આપ કરે પાછા. ઘડીએ ઘડીએ જાહેરાતોમાં કણ કણમાં આવે પેશણનો સ્વાદ, ઇલાયચીનો સ્વાદ. હવે છે ને હરિનારાયણ સ્વામી દૂધ પાક બનાવો આવતી વખતે, અને એમાં વિમલ જ નાખો. આ નિકોલ વાળા વિમલ નું દૂધ પાક પાક. કારણ કે કેસર સસ્તું મળે, 5 રૂપિયામાં આવી જાય. એવી 10 પડીકીઓ નાખી દેવાની વિમલની. એટલે કેસર 5 રૂપિયામાં આવતું હશે. કેસર તો ઇલાયચીનો સ્વાદ. કણ કણમાં કેન્સર તો આવે. પાછા કે જવા મર્દો કી અસલી પહેચાન બાઈલાઓની પહેચાન છે. મર્દો કી નહીં. ખાય છે તો બાયલા જ છે. ભલે ખોટું લાગતું, જાઓ ઘેર જઈને હુઈ જજો. છોડે શુરવીર છે. શુરવીરતા તો એમાં છે. છોડી બતાવો. અને પાછા પોતાનો છોકરો ના ખાય એ ચિંતા કરે કે સાઈ છોકરાને સુધારજો. તારે સુધરવું નથી હારા, અને છોકરાને સુધારવા છે. તો આપણાથી શરૂઆત કરો. બધા એ સંકલ્પે કરવાનો છે. સ્વધર્મયુક્ત જીવન, એક નિર્વ્યસની જીવન હોવું જોઈએ, સદાચારી જીવન.
ચારિત્ર પાકું પાયે રાખવાનું. કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. આ જ પ્રોબ્લેમ છૂટાછેડા થાય છે એનું કારણ ઢગલાબંધ આ છે. આ પરણ્યા પછી એ જેટલું બધું આઘું પાછું કેટલા કર કરે છે, ન જોવાનું જો કરે, અને આ બધી વિકૃતિ મગજમાં આવતી જાય છે. આ બળાત્કાર જેટલા થાય છે ને, રોજ નિર્ભયા ભારતમાં રોજની કેટલી 67 થી 80 નિર્ભયાઓ મરે છે બળાત્કારને લીધે. રોજ. રાજકોટના ડીસીપી હર્ષદ મહેતા, વીઆરએસ લીધું, આઈપીએસ અધિકારી, એને મેં પૂછ્યું સાહેબ તમે હલી જાઓ એવી એક ઘટના મને કહો. મને કે સ્વામીજી અમારે તો પોલીસોને તો આવી બહુ ઘટનાઓ જોવા મળે એટલે બહુ હલીએ નહીં, કેવી ગયા હોય તો એ કોને એવી કઈ તમે ડગી ગયા હોય. મને કે એક વાર એક 4 વર્ષની છોકરી પર 40 થી 50 60 વર્ષના 5 લોકોએ બળાત્કાર કર્યો. એને પીખી નાખી, વીખી નાખી, લોહી લોહાણ કરી નાખી, મારી નાખી. એ મરેલી છોકરીને લોહી લોહાણ હાલતમાં જોઈને તારે હું આમ ગભરી ગયો, ડરી ગયો. અને મને એમ થયું કે ભગવાન, આ રાક્ષસ જેવા માણસો આ 21મી સદીમાં આજે 4 વર્ષની દીકરીને જોઈને બળાત્કારનો વિચાર કેમ આવે? આ વિકાસ થયો? અમદાવાદને મોટું કરો, પહોળું કરો, કોમનવેલ્થ લાવો, ઓલિમ્પિક લાવો, લાવો ઓલિમ્પિક નો બાપ લાવો, બધું લાવો, ઓલિમ્પિક લાવો, ખોટું નથી, આપવી જોઈએ, રમાવી જોઈએ, પણ ખાલી ફિઝિકલ ડેવલપમેન્ટ થી પૂરું નહીં થાય. એ જ ઓલિમ્પિકની સાથે ખાવા પીવાનું પેરેલલ કેવું ચાલશે? એની સાથે સાથે પેરેલલ ગિફ્ટ સિટીમાં જ ખાલી છૂટ છે, પીતા આવડવો જોઈએ, બધે જ છૂટ છે. ખાલી એવરી સિટી ઇઝ ગિફ્ટ સિટી, એવરી સિટી ઇઝ ગિફ્ટ સિટી. તમને પીતા આવડે તો. એક ભાઈ મેં પૂછ્યું, પીતા હતા, બે છોડાયો દારૂ, 45 લાખ નો પી ગયા. મહાપોઈન પછી ગઈ, 45 લાખ દારૂ પી ગયા, તો છોડ્યો. મારી આગળ લાલભાઈ એમનું નામ, તો ક્યાંથી મળે? મને કે પીતા હોય પૂછે નહીં. મારે પીવો નથી, પણ તો ખરા રાજકોટમાં ક્યાં મળે છે? મને કે ક્યાંય મળતો નથી, ઘેર આપી જાય છે. હોમ ડિલિવરી? હા કે હોમ ડિલિવરી. તો પોલીસ પકડે નહીં? ના કે એ લોકો જ આપી જાય છે. પણ કેટલાક હપ્તા કરે ને આ ધંધા ચાલે. દારૂ કાઢી લે પછી ખાલી બોટલ ઉપર રોલર ફેરવે અને છાપવામાં આવે કે દારૂનો કચ્ચર કાણ કર્યો. દારૂ કાઢી લીધો, કારણ કે બગાડો થોડો કરે દેશનો. એટલો પી ગયા પછી ખાલી કાચની બોટલ ઉપર રોલર ફેરવે, છાપામાં પાછા ફોટા આવે. સ્વધર્મ આપણા જીવનની અંદર નિર્વ્યસની, સદાચારી સરદાર વલ્લભભાઈ પટેલ. ઓય બાળક, હેડો બેલ આવે, એ ટોપી પાછો વળ, આગળ બેહાડો, ખુરશી બેસી. આ ભગવાન બેહવા જાય છે, લઈ જઈશું પાછા. આ સરદાર પટેલ ને ઓળખે છે તું? શું થાય તારે? આમ જો સરદાર પટેલ શું થાય તારે? તાર પપ્પાને ફોટો કઈ પધરાવે એવું લાગે? મૂર્તિ કઈ? સરદાર પટેલ જીવતા હતા ત્યારે 5.5 ફૂટના હતા, અત્યારે 182 મીટર ના થયા. સરદાર પટેલ કેટલા ખોટલ દાંભળા, જય સરદાર, જય સરદાર, જય સરદાર બોલ બોલ ના કરીશ, 182 મીટર નો થઈ બતાય. સરદાર પટેલ 5.5 ફૂટના હતા. હાઈટ વધારવા માટે શું કરવાનું? પુલઅપ્સ કરો, જીમમાં જાઓ. પેલા સીમમાં જતા હતા એટલે જીમમાં નહોતું જવું પડતું. હવે 5,000 આપીને કૂતરાની જેમ હાફે ત્યાં જઈ પાછા આ જીમમાં જાય. એક છોકરો મંદિર આવતો બંધ થયો, એવું કેમ નથી આવતો? પણ કે જીમમાં જવું છે. તો જીમમાં હું મજબૂત થાય? મને કે આ મજબૂત થાય, આ મજબૂત બાયસેપ્સ. બીજું શું થાય? મને કે આ થઈ ગયું, આ બહુ મજબૂત થઈ ગયું, ગોઠલા નીકળે, અહીંયા નીકળે, પેટ. મને કે મારું પેટ 6 પેક થઈ ગયું. એમાં શું થાય? મને કે તો મારો મારા પેટ પર, ભાઈ અમારે કોઈ મરાય નહીં. મને કે ના મારો ને સ્ટમક ટાઈટ કર્યું છે. હવે એને બહુ આગ્રહ કર્યો એટલે મારે મારવું જ પડે. હું નાનો હતો એટલે કરાટેમાં જતો હતો, મેં બરાબર મિડલ પંચ લગાવ્યો, તો સ્ટમક પેલો રિબાઉન્સ થયું. તો આ શું છે? મને કે સ્ટમક ટાઈટ, વાગે નહીં. મને કે ગમે ત્યાં શરીરમાં મારો ને વાંધો જ ના આવે. બહુ મજબૂત થઈ ગયું, જીમના બહુ લાભ છે. કોઈ ગધેડો કહેતો
કે તો સારું લાગે. તો જીમમાં જવાથી શરીર મજબૂત થાય અને નિકોલના મંદિરમાં જવાથી મન મજબૂત થાય છે. પેરેલલ બે જરૂર છે. જો ખાલી શરીરની મજબૂતીથી ચાલતું હોત તો માઇક ટાઇસનને છૂટાછેડા ના થયા હોત. માઇક ટાઇસનને 2 વાર જેલમાં ના જવું પડ્યું હોત. આ જો મોટા મોટાને બિલ ગેટ્સને છૂટાછેડા થયા, જેફ બેઝોસને થયા, આમિર ખાનને સત્યમેવ જયતે વાળાને થયા, કોલાવરી વાળા ધનુષને થયા, આટલા મોટા મોટા થયા એટલે સલમાન ભાઈ તો બિચારા કરતા જ નથી. ત્યાંમાં પડવા જેવું જ નથી. એ તો મોટાના નામ આવે, આપણા આવે નહીં. એટલે ધર્મયુક્ત, એના પછી જ્ઞાન. જ્ઞાન રાખો, પ્રશ્નો તો આવે. પ્રશ્ન ના આવે એવું કશું જ નથી. પ્રશ્ન આવશે. સત્સંગમાં આવો તો એ પ્રશ્ન આવે. રામને પ્રશ્ન આવ્યા, કૃષ્ણ ભગવાનને પ્રશ્ન આવ્યા. અર્જુનનો દીકરો અભિમન્યુ મરી ગયો. કૃષ્ણ માનતા હતા નહીં, ભેગા લઈને ફરતા હતા. ઘણા કે કૃષ્ણ ભગવાનને ફોટા કરું, આરતી કરું તો એ છોકરાને કેમ અછબડા થયા? અછબડા થાય ને. હવે એ કે કબજિયાત મટતી નથી, સત્સંગ બહુ કર્યો તો તું તાજગી લે, હવે હરડે ખા. એમાં કઈ સત્સંગ કર્યો એમાં તારી કબજિયાત મટી જાય? એના માટે સત્સંગ કરવાનો છે, જ્ઞાન શીખવાનું છે. દુઃખો પ્રશ્નો આવે. સાંભળો મારી એક વાત, હેલ્મેટ પહેરવાથી એક્સિડન્ટ ના થાય એવું નથી, પણ માથું બચી જાય. સીટ બેલ્ટ બાંધવાથી એક્સિડન્ટ ના થાય એવું નથી, પણ હાથ બચી જાય. એમ સત્સંગ કરવાથી દુઃખ ના આવે એવું નથી, પણ દુઃખોમાં સ્થિર રહેતા શીખી જવાય. એના માટે સત્સંગ કરવા, એ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. આમાંથી કોરોનાની વેક્સિન લીધી હોય હાથ ઊંચો કરો. સરસ. 2 લીધી હશે, અમુકે તો બુસ્ટર ડોઝ માર્યા હશે. હવે જેને કોરોના જોયો હોય હાથ ઊંચો કરો. આ આંખેથી, આ ફોટામાં નહીં, આ સગી આંખેથી વાયરસ ને જોયો હોય. બધી વિગતો પડતી. હાથ ઊંચા થયા તા અમુક. મેં નથી જોયું, પણ ખાલી ફોટામાં જોયો. મંચુરિયન જેવો આવે છે, ધતુરાન પેલા ફળ જેવો. પેલો કોરોના જોયો નહીં તો એ વખતે સેજ ઉધરસ આવે ને, પોઝિટિવ લાગે છે. ક્યાં શરદી થાય, ઉધરસ થાય. અને એમાં આપણા ગુજરાતીઓ તો એટલા ઉકાળા પી ગયા ને આદુ ને હોઠની ગોળીઓ ખાઈ ગયા. અમુક ને તો ફિશર ને પાઇલ્સ થઈ ગયા, એટલું આદુ ખાઈ ગયા. બોલો કોરોના જોયો નથી તો એ ઇન્જેક્શન સામેથી બ્લેકમાં લઈ આયા, પેલા વેક્સિન ના લઈ આયા. કોરોના જોયો નથી, હજુ તો થયો નથી, તો એ ઇન્જેક્શન લઈ આયા. કેમ? વિશ્વાસ. એક વાર લીધું હોય ને, ગોદો મરાયો હોય તો વર સુધી વાંધો ના આવે. એક પોલિયોના 2 ટીપા તમારા બાળકના મોઢામાં નખાવો એટલે સરકાર કહે છે પોલિયો રવિવાર, પોલિયો રવિવાર, પોલિયો રવિવાર. 2 ટીપા મોઢામાં મુકાવો, આજીવન પોલિયો પગ ત્રાસો નહીં થાય. અમે સત્સંગમાં એમ કહીએ છીએ, દર અઠવાડિયે એક સભા ભરો અને જ્ઞાન વાર્તા સાખો, જિંદગીમાં આંખો ત્રાસી નહીં થાય. પગ ત્રાસો થઈ ન જવા જેવી જગ્યાએ નહીં જાય. અપંગ માણસો દુખી નથી થતા, મનથી પેલા વિકલાંગ હોય છે ને એ દુખી થાય છે. તો જ્ઞાનવાન બનવાનું છે. ધનવાન, રૂપવાન, બલવાન બધા થાવ, પણ પેરેલલ જ્ઞાનવાન થાવ, કોઈ દુઃખ લાગશે નહીં. સ્વામિનારાયણ ભગવાને એ શીખવાડ્યું છે. અને વૈરાગ્ય, આપણા જીવનમાં ધીમે ધીમે થોડાક વૈરાગ્ય તરફ જવાનું છે. રાગ બરાબર છે, વિષય ભોગવવાના છે, ગૃહસ્થાશ્રમ કઈ ખોટો નથી, પણ છતાં થોડી સંકોચ વૃત્તિથી પાછા વળવાનું, એમાં તરફથી આ તરફ આવવાનું. એવા ભક્તો થઈ ગયા છે. હનુમાનજી મહારાજને આ યુદ્ધ પૂરું થયા પછી 9 લાખનો હાર આપ્યો. સીતાજીએ પોતાનો 9 લાખનો હાર આપ્યો. હનુમાનજી એક બણકા તોડીને જોવા લાગ્યા. એટલે સીતાજી કે વાંદરા જ રહ્યા. રામ કે પૂછો ખરા, હનુમાનજી શું કરો છો? એ કે જે મણકામાં રામ નહીં એનું મારે શું કામ છે? એનું કોઈ કામ નહીં. સીતાજી કે મણકામાં રામ છે, કરો છો તમારામ છે. અને હનુમાનજીએ છાતી ચીરી, અને તમે ફોટો પ્રસિદ્ધ ફોટો છે, ક્યાંક જોયો હશે કેલેન્ડરમાં. આમ છાતી ચીરી અંદરથી રામ, સીતા અને લક્ષ્મણના દર્શન થયા. આ હનુમાનજી કહેવાય. કોઈ સોનાના મણકામાં પ્રીતિ નહીં, મોતીમાં પ્રીતિ નહીં. ઘણા હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય, હનુમાન કરતા હોય, અને એને કહેજો
કે છાતી ચીરો. છાતી ચીરવાની જરૂર નથી. એક ભાઈ મેં કીધું બુસ્કોટના બટન ખોલ્યા તો માણેકચંદ નીકળી. માણેકચંદ તો ના રાખતું તોય હનુમાન જ છે, ભગત જ છે હનુમાનજીનો સાચો. એ વૈરાગ્ય થોડોક રાખો, એમાંથી પાછી વૃત્તિ વાળવાની. આ નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન તોય દારૂનો બાર કઢાઈ નાખ્યો, અને ઓબામાના ત્યાં ગયા હતા તોય ઉકળેલું પાણી પીને પાછા આયા. ઓબામા કી એસી કી તૈસી. એને ખોટું લાગવું એ ઘેર જાય. આપણે આપણી દૃઢતા રાખવાની. અને છેલ્લો મુદ્દો છે ભક્તિ. આજે જે બધા ભેગા થયા છો, આ ભગવાનની ભક્તિ જે કરવાની છે, આ તમારા બધામાં શ્રદ્ધા છે, ભક્તિ છે એટલે થાય છે. આ નાના નાના બાળકો, બહેનો, ભાઈઓ, તમે થાળ ધર્યો. કેટલાકને એમ થાય કે આમાં હરિનારાયણ સ્વામી જાહેરાત કરી આ ઓમથી થાળ ધરવાનો. એમાં કેટલાક આગળ બેઠા, હવે કોઈ અડતા જ નથી ભગવાન. ઘણા એમ થાય કે હારું ત્યાંથી અહીંયા બેઠા બેઠા કેમનો થાળ પહોંચે ત્યાં, અને ભગવાન કેમ ના ખાય, આવું કેટલાકને થયું હશે. એટલે ઘણા ઘરમાં થાળ ધરતા જ નથી. આ પ્રથા છે, ભક્તિ પરંપરા છે કે તમે તમારા હગાવાલા ઘેરથી જતા હોય, ઘરથી બહાર જતા હોય તમારા દીકરો કે દીકરી, તો દૂરથી આમ કહો છો આવજો, તેનાથી શું થાય? દૂરથી આમ કહો તેનાથી શું થાય? એકબીજાને હાથ હલાવો તો પછી આમ પેલા છોકરા છોકરીઓ દૂરથી આમ ને ફૂકો મારતા હોય છે. એ ફૂકો મારે એમાં વાયરો ત્યાં પહોંચે, વાયરો ત્યાં પહોંચે. એમાં કેમ કઈક મળ્યું એવું લાગે છે. અને એમાં એ મોબાઈલમાં પેલું દિલ મોકલે છે. આ પહેલા તો ખાલી હાથું દિલ આવતું, હવે તો સારું પેલું ધબકતું આવે છે. એમાં જો ભૂલી છો કે રોંગ નંબર માંથી આવી ગયું હોય ને, આખી રાત આ વિચાર કરે કોણ રોંગ નંબર ભૂલી જાઠાનો મારો કોણ હતું. ધબકારા એના વધી જાય. તો આ દિલ બિલમાં વિશ્વાસ રહે છે કે શું હા બનાવટી છે, તો એ આ તમે થાળ ધર્યો ને એ ભગવાન સુધી પહોંચ્યો જ છે. આ શ્રદ્ધા, વિશ્વાસ, આ શાકોત્સવ એના માટે છે. ધર્મ વધે, જ્ઞાન વધે, વૈરાગ્ય વધે અને ભગવાનમાં ભક્તિ વધે. ભગવાન સાથે અતૂટ જોડાણ. હવે અંબાણી તમને પાર્ટનરશિપમાં લઈ લેતો, મુકેશ અંબાણી, ખાલી અનંત આપણી ભેગો આવી જાય ને, બોલો અનંત અંબાણી. અનંત અંબાણી જમાવટ છે. બોલો કેવું વંતારા બનાવ્યું છે સરસ. અને બોલો એના લગ્ન, અનંત અંબાણી હાથ પર ઘડિયાળ પહેરી હતી ને 80 કરોડની ઘડિયાળ, અને એની ઘરવાળી રાધિકા ડ્રેસ પહેરાયો હતો ને 8.5 કરોડનો. આવો તો આપણે મંદિરમાં રાધિકાને નથી પહેરી શકતા. 8.5 કરોડનો ડ્રેસ. આવો તમારે રાધિકાને લઈ આપજો બધા. 8.5 કરોડનો. આ બધું હોય એ તો સારા છે, ભક્તિભાવ વાળા છે, આખો પરિવાર ભગવાનને માને છે. પણ આપણે ભગવાનમાં માનતા હશો ને, મીરાબાઈ ને કૃષ્ણ ભગવાનની લગ્ની લાગી ને, અને મેવાડના દાગીના ને બીજા આસોપાલવની હાડીઓ બંધ કરી દીધી, અને ભગવો સાડલો પહેરવા લાગ્યા. મીરા હો ગઈ મગન, वो तो गली गली हरि गुण गाने लगी. દુનિયાની કોઈ ફેશન બેશનમાં મન નહીં જાય. એકવાર તમને ટ્રેન્ડ્સ ના ફાવી ગયા, ઝુડિયો ના ફાઈ ગયા, પછી રવિવારી ના ફાવે, શનિવારી ના ફાવે. તમને એકવાર બોલો આ ફાઈ જાય ને ઝુડિયો ના ટ્રેન્ડ્સ ના, બ્રાન્ડેડ બોલો, બ્રાન્ડેડ પહેરો, બધા બ્રાન્ડેડ પર આવી ગયા. તારા બાપા માદર પાટના પહેરતા હતા, બ્રાન્ડેડ વાળી બાજુ. તું બ્રાન્ડ બન, પેલા તું કઈક બ્રાન્ડ બન. બીજાના નામના શું બ્રાન્ડેડ પેપર કરો છો? આપણે અમે આ સંતો જુઓ, કોઈ બ્રાન્ડ બ્રાન્ડ કશું નથી, કોઈ બ્રાન્ડેડ નથી. તમે જાત જાતના કપડા પહેરો છો, કોઈ દળ અમને ઈચ્છા જ નથી થતી કે આવું સારું પહેરવાનું રહી ગયું, કશું જ નહીં. તમારે તો કેટલા પહેરવા પડે. તમારે જો અમુક ને દોડવાના ચડ્ડા જુદા હશે, પાછા સ્વિમિંગ પુલના જુદા, સ્કૂલના જુદા, નોકરીના જુદા, કારખાના જુદા, લગ્નના જુદા, છૂટાછેડા જુદા, બેસણા ઉઠમણાના જુદા, કેટલા લુગડા. અમારે બધે આ ચાલે, બધે બોલો. અને તમે ₹1,00,000 પહેરો તો તમારી અમે કેટલા જોવે. અમે જેવા રોડ પરથી નીકળીએ ગામ આખો મારી જોવે જાય. ટોક ઓફ ધી સિટી તરત બની જઈએ. પણ આ કપડાની વિશેષતા છે, તમારે લાખ વાળું હોય તો નીચે વાળું ઉપર પહેરાય, ઉપર વાળું નીચે પહેરાય ના પહેરાય. અમારો નીચે વાળું ઉપર પહેરાય ને ઉપર વાળું નીચે પહેરાય. આ વિશેષતા છે.
પણ ભક્તિ ભગવાનમાં આજે 1200 સાધુ છે BAPS માં, એમાંથી અમુક સંતો હમણાં રાજકોટ આવ્યા હતા જોડી માંગવા. એક સાધુ નાસામાં સાયન્ટિસ્ટ હતા, એના નામની 2 પેટન્ટ નોંધાઈ છે. આપણા નામના ઘરે 2 પેન્ટ હોય, ઘણા પેટન્ટમાં ખબર નહીં પડે. પેટન્ટ નોંધાઈ સાયન્ટિસ્ટ એ સાધુ થાય છે. આ ભક્તિ ભાવના મહાન સ્વામી મહારાજ 92 વર્ષે પણ અત્યારે સુરતમાં 140 એકરમાં અક્ષરધામ બનાવે છે, મેલબોર્નમાં અક્ષરધામ બનાવે છે, સિડનીમાં 28 એકરમાં મંદિર બનાવે છે, અબુધાબીમાં મુસલમાનોના દેશમાં મંદિર બનાવ્યું. એ પ્રમુખ સ્વામી મહાન સ્વામી મહારાજની ભક્તિ છે, એટલે મંદિર થાય. તો આજે આપણે સૌ પણ સંકલ્પ થઈએ, રોજ ભગવાન માટે થોડોક સમય, ભગવાનની આરાધના, ભગવાન સાથે જોડાણ. થોડુંક શેઠ માટે કરજો, થોડુંક પેટ માટે કરજો, અને થોડુંક ઠેઠ માટે કરજો. 3 શબ્દો યાદ રાખો, બોલો. શેઠ માટે કરવું, પેટ માટે કરવું, અને ઠેઠ માટે. હાથ ઊંચું કરો ઉપર. ઠેઠ માટે કરવાનું. આમાંથી 100 વર્ષ જીવવાનો હોય, હાથ ઊંચો કરો. જેને પોતાની આખર તારીખ ખબર હોય. અમારા વિજયભાઈ રૂપાણી ઉડ્યા. આપણા મેડિકલ કોલેજ વાળા લેતા ગયા બધા ખાવા બેઠા હતા રેસ્ટોરન્ટમાં, રીંગણા ખાતા તે ગયા, રીંગણા ખાતા એટલે કશું નક્કી નથી ક્યારે જતા રહેવાના. બહુ ફાંકામાં ના રહો કે મોટા થઈને ભગવાન બચશું, ભાઈ છેલ્લે આ જ કરવાનું છે. છેલ્લે રહેશે જ નહીં. એટલે આજથી જ જાગ્યા ત્યાંથી સવાર, જો જાગત હે વો પાવત હે, જો સોવત હે વો ખોવત હે. ઉઠ જાગ મુસાફિર, બોર બહી અબ રહેન કહા જો સોવત હે. આવી પ્રાપ્તિ આપણને થઈ છે. તો બધા જ જે ભગવાનને માનીએ છીએ, જ્યાં શ્રદ્ધા છે, જ્યાં આસ્થા છે, અને અહીંયા ન્યૂ નિકોલમાં મંદિર પણ સરસ છે, શાહીબાગ પણ દર રવિવારે સભા થાય છે. અમારા હરિનારાયણ સ્વામી પણ એટલા ઉત્સાહી છે, કાર્યકર્તાની ટીમ પણ એવી છે. છેલ્લે 1-2 વાક્યો બોલીને મારી વાત પૂરી કરીશ. અહીંયા જેટલા બેઠા છો એ બધાને તમારા પત્ની સાથે, તમારા પરિવાર સાથે સુખી થવું હોય, આ જ પત્ની સાથે, આ જ સંતાનો સાથે સુખી થવું હોય, તો BAPS નો સત્સંગ એ તમને રોડપતિમાંથી કરોડપતિની ગેરંટી નહીં આપે, તમને 1 BHK માંથી 3 BHK ની ગેરંટી નહીં આપે, પણ તમે જ્યાં છો ત્યાં કરોડપતિ કરતા પણ સુખી થવાની ગેરંટી અમે આપીએ છીએ. તમે ભાડાના મકાનમાં પણ સુખી રહી શકો. એક વિચારધારા બદલાઈ જાય, એન આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ. તમારી વિચારધારા બદલાઈ જશે તમારા માટે, તમારા સુખી જીવન માટે, અને તમારા સંતાનોના ભવિષ્ય માટે. આ સત્સંગમાં આવતા રહીએ. આ શાકોત્સવ એ ખરેખર હર્ષોત્સવ બની જાય, પરમેનન્ટ ઉત્સવનું પર્વ બની જાય. પુનઃ બધાનો ખૂબ ખૂબ આભાર. મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા, ખાવાનું બાજુ પર મૂકીને તમને 1.5 કલાકના ઉપવાસ કરાયા છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને બધા આ રીતે આજે જેમ આયા છો, કુંભ મેળામાં ભેગા થાય પછી ખબર નહીં હારા ક્યાં ગુમ થઈ જાય, એમ બધા આજે ભેગા થયા છો, પણ બધાને હોદવા ના પડે. પાછા સત્સંગમાં પણ એટલા આવતા રહીએ. અને જીવન કે સાથ ભી, જીવન કે બાદ ભી LIC નહીં, BAPS. LIC તો બરાબર છે, ઇન્સ્યોરન્સ કરે છે, પણ આપણે આ સંસ્થા સત્સંગ સાથે જોડાયેલા રહીએ, એ જ પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. સૌને જય સ્વામિનારાયણ.